હમ. ચાલો હવે નયનો આપણે બીજી રીતે અર્થ કરશું. નૈગમ નય. નૈગમ નયનો અર્થ સેમ જ છે કે નૈગમ નયની અંદર કોઈ પણ વસ્તુના સામાન્ય વિશેષ બધા જ ધર્મનો સ્વીકાર કરવો, વસ્તુ હોય ન હોય, ખાલી નામ માત્ર હોય તો પણ એનો સ્વીકાર કરવો, ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાયને લઈને એનું કથન કરવું, આ બધાનો સ્વીકાર કરવો આ નૈગમ નય છે, જે આપણે પેલા આપણે એકદમ ક્લિયર કરી લીધું છે, બધાને સમજાઈ ગયું હશે. બરાબર છે. બિલકુલ. હા નૈગમ નહીં, નૈગમ ને એકદમ ખુલાસાથી બધાને સમજાઈ ગયું હા કે હા એમાં વસ્તુ હોય ન હોય, તો પણ હા સ્વીકાર. સામે એ વસ્તુ હાજર હોય ન હાજર હોય, કથન માત્ર હોય, નામ માત્ર હોય, ઈશારો માત્ર હોય, સંકેત માત્ર હોય, ચિત્ર માત્ર હોય, એ બધાનો સ્વીકાર કરે કે હા આ કીધું ને એટલે સાચું. હા એટલે વ્યવહાર દ્રષ્ટિએ લોક જનપદ દ્વારા જેટલું પણ સ્વીકાર્ય હોય એ બધાને સ્વીકાર કરે, એમાં નો પણ નિષેધ ન કરે, આ નૈગમ નય છે. બરાબર. રેખાબેન તમારી ચોપડી પ્રમાણે જોજો બરાબર આવે છે કે નથી આવતું એ. હા સ્વામી. હા નૈગમ નય તો ક્લિયર છે જ તમને. હા પછી સંગ્રહ નય. સંગ્રહ નયની અંદર આપણે કોઈનું નામ આત્મા રાખ્યું, કોઈનું નામ જીવ રાખ્યું, કોઈનું નામ ઘટ રાખ્યું, તો એ નામથી નૈગમ નય સ્વીકારતું તું એ વસ્તુને. સંગ્રહ નયની અંદર નામ સ્વીકારે નહીં, માત્ર નામ નહીં, નામની સાથે એ વસ્તુ પણ હોવી જરૂરી છે. હા ને, તો સંગ્રહ નયની અંદર કોઈ પણ પ્રકારના ભેદ વગર સામાન્ય ધર્મથી વસ્તુનો સ્વીકાર કરવો આ સંગ્રહ નયનું કામ છે. હા જેમ કે ઘટ કયો તો બધા જ જેટલા પણ ઘડા છે એ ઘડાને સ્વીકાર કરશે, પછી એ માટીનો હોય, ચાંદીનો હોય, લાકડાનો હોય, ત્રાંબાનો હોય, કોઈ પણ હોય. સમજાણું? પણ એ ઘડાનું હોવું જરૂરી છે. જેવી રીતે એગે આયા. હા એગે આયા એટલે એક આત્મા. હવે એક આત્મા એટલે ચૈતન્ય લક્ષણ, પછી સિદ્ધનો હોય, સંસારી હોય, ત્રસ્ત હોય, સ્થાવર હોય, બાદર હોય, પ્રત્યેક હોય, ગમે તે હોય, પણ એ જીવ હોવો જરૂરી છે. સમજાણું? એમાં જે વસ્તુનું કથન છે એ વસ્તુ છે, પછી શુદ્ધ રૂપે હોય કે અશુદ્ધ રૂપે હોય એ નથી જોવાતું. બરાબર. તો એ રીતે સંગ્રહથી સામૂહિક રૂપે કયો, હવે ગાય કયો એટલે ગાય સમૂહ રૂપે તમે લીધી તો ગાય ગાય છે, પછી કાળી ગાય, ધોળી ગાય, લાલ ગાય, જર્સી ગાય, દેશી ગાય, સોરઠી ગાય, હા એ તમારે જે પણ નામ આપવા હોય નામ આપો. બરાબર, પણ સંગ્રહ નહીં કરી પણ એ ગાય ગાય છે. તો સંગ્રહ નય છે એ વસ્તુની હયાતી સાથે વસ્તુના વિશેષ ધર્મને નથી સ્વીકારતો, વસ્તુના સામાન્ય ધર્મને, જે કોમન નેમ છે એને સ્વીકારે, અને સંગ્રહ નય કહેવામાં. બરાબર છે રેખાબેન? હું રેખાબેન તમારું નામ એટલા માટે લઉં છું કે તમારો પરીક્ષાનો આ કોર્સ હા છે એટલા માટે. હા હા. અને સ્વામી આમાં આપેલું બી છે, સંગ્રહ નય અનેક વસ્તુઓમાંના સામાન્ય ધર્મના આધારે એકપણાનો સ્વીકાર કરે. પણ સામાન્યપણે એનામાં એ ધર્મ હોવો જોઈએ. હા હોવો નૈગમ જોઈએ. નયમાં હા જરૂરી નથી, તમને ભેદ સમજાવવો જોઈએ. હા હા, એટલે તમે ગાયનું આપ્યું ને ઉદાહરણ તો એકદમ પરફેક્ટલી છે કે કેટલી બધી જુદી જુદી જાતની ગાયો હોય પણ એમાં એક જ સામાન્ય કે ગાય છે એમ. હા અને એ એટલે ઘણી ગાય વખત હોવી એકવાર જોઈએ, પછી ગાયનું ખાલી નામ જ હોય ઈ ન ચાલે. હા હા ગાય હા, હોવી જોઈએ. અને રેખાબેન ઘણી તમારે વખત ચાલુ કરો ને. કે ગાયનું ચિત્ર હોય તો એને સંગ્રહ નય ન સ્વીકારે. હા હે ને? હમ
બરાબર. તો સંગ્રહ નહીં એટલે સામાન્ય ધર્મને સ્વીકારે, વિશેષ ધર્મને ગૌણ કરે. હા બરોબર. તો એને સંગ્રહ નહીં કહેવાય. બરાબર. પછી સંગ્રહ નહીં થી આવે વ્યવહાર નહીં. આત્મા કીધું એટલે બધા જ આત્મા આવી ગયા. સિદ્ધ નો આત્મા આવી ગયો, વ્યવહાર રાશિ નો આવી ગયો, અવ્યવહાર રાશિ નો આવી ગયો. તો આ બધા સંગ્રહ નયની અપેક્ષાએ આત્મા છે, જીવ છે. વ્યવહાર નહીં હવે એ સામાન્ય ધર્મમાંથી થોડાક વિશેષ તરફ જવાની કોશિશ કરશે. હા, વ્યવહાર થયો એટલે વ્યવહાર હંમેશા નામથી અને ઓળખથી થાય. અને તો એને વિશેષ ધર્મથી ઓળખવા માટે શું કે ભાઈ આત્મા ખાલી કીધું એટલું નહીં, પણ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. વ્યવહાર રાશિમાં આવ્યો એટલે શું? તો કે એના ઉપર ગતિનું, જાતિનું, કાયાનું આ બધા વ્યવહાર જે વ્યવહાર જગતની અંદર વપરાય છે એવા વ્યવહાર ધર્મની અંદર પ્રવેશે ત્યારે એને વ્યવહાર રાશિનો જીવ કહેવાય. જ્યાંથી એની જીવની જીવ તરીકેની ગણતરી થાય ત્યારે એને વ્યવહાર રાશિનો જીવ કહેવાય. અવ્યવહાર રાશિના જીવને જીવ તરીકેની ગણતરીમાં લેતા નથી. આપણે તમે કાય સ્થિતિનો થોકડો જુઓ તો કાય સ્થિતિના થોકડામાં વ્યવહાર રાશિથી જીવની ગણના શરૂ કરી છે. તો અવ્યવહાર રાશિમાં જીવ છે, સંગ્રહ નહીં એને સ્વીકારે છે, પણ વ્યવહાર નહીં એમ કે જ્યારથી એના ઉપર વ્યવહારની શરૂઆત થાય. તો વ્યવહારની શરૂઆત ક્યારે થાય? જીવ વ્યવહાર રાશિમાં આવે ત્યારે. તો વ્યવહાર રાશિમાંથી આવે એટલે સૌથી પહેલી એની શરૂઆત થાય કે ભાઈ પ્રત્યેક છે, સાધારણ છે. હા, પછી પૃથ્વી કાય છે, અપકાય છે, તેવકાય છે, વાયુકાય છે, ત્રસકાય છે, એકેન્દ્રિય છે, બેન્દ્રિય છે, તેન્દ્રિય છે, ચૌરેન્દ્રિય છે, નારકી છે, તિર્યંશ છે, દેવ છે, મનુષ્ય છે. આવી કોઈ પણ વ્યવહાર, ગતિના રૂપે વ્યવહાર, જાતિના રૂપે વ્યવહાર, કાયાના રૂપે વ્યવહાર અને રાશિના રૂપે વ્યવહાર, જ્યારે એના ઉપર વ્યવહાર શરૂ થયો ત્યારે એને વ્યવહાર રાશિ કહેવાય. ખેતરમાં પડેલી માટી, ઢગલો કરેલી માટી, હજુ એનામાં કોઈ વ્યવહાર નથી. હા, પણ એનામાં ગળાનું ઉપાદાન કારણ છે એટલે એને ગળા તરીકે સ્વીકાર્યું. બરાબર. પણ હજુ ગળાના કોઈ જ વ્યવહારો એના ઉપર જણાતા નથી. પછી જેવું એ માટી ચડાણી, એમાં પાણી નખાણું, પિંડ થયો તો એનામાં વ્યવહાર શરૂ થયો ઘડા બનાવવાનો. હા, તો જ્યારથી વ્યવહાર ધર્મ શરૂ થાય ત્યારે એને કથન કરવું એ વ્યવહાર નયનું કામ છે. બરાબર છે સ્વામી? હાજી. આજે અવ્યવહાર રાશિ ને વ્યવહાર રાશિ આજ હા, આપણે કહીએ ને અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં જીવ આવ્યો. વ્યવહાર રાશિનો અર્થ છે કે જેના ઉપર સંસારના ગતિ, જાતિ, કાયા વગેરે વ્યવહારો થાય, જેનાથી જીવની ઓળખ થાય એ વ્યવહાર રાશિ. અચ્છા. હા, અને જીવની ગણના પણ શરૂ થાય કે હવે એ પરિભ્રમણ કરશે તો કેટલો કાળ કરશે. જે આપણે અઢી પૂતગલ પરાવર્તન કે 3 પૂતગલ પરાવર્તન જે આપણે ગણીએ છીએ એ બધા વ્યવહાર રાશિની અપેક્ષાના છે. એટલે કાય સ્થિતિના થોકડાની ગણતરી વ્યવહાર રાશિથી થાય. જી સ્વામી. હા, જગતનો વ્યવહાર પણ વ્યવહાર રાશિથી શરૂ થાય એટલે વ્યવહાર. બરાબર છે? વ્યવહાર નહીં સમજાણું બરાબર બધાને? જી સ્વામી. સ્વામી, એના પછીમાં લખ્યું છે ને કે કોઈ પણ પૌદ્ગલિક પદાર્થમાં 5 વર્ણ હોવા છતાં સફેદ વર્ણની પ્રધાનતાથી દૂધને સફેદ કહેવું. તો સ્વામી, દરેક પૂતગલમાં 5 વર્ણ, 3 રસ હોય જ. હવે મારી આ પછેડી તમને કેવી દેખાય છે? કેવા કલરની? સફેદ. હા, પણ તો એમાં હશે પણ છે ઓલા 5 વર્ણ અંદર. પણ કેમ કે આ મારી પછેડીમાં કેટલા પૂતગલો હશે તમે કયો? અનંતા.
અનંતા પૂતગલો હશે, હા ને? હમ તો અનંતા પૂતગલોમાં કોઈ લાલ કલરના પૂતગલ પણ હશે, કોઈ પીળા કલરના પૂતગલ પણ હશે, કોઈ કાળા કલરના પૂતગલ પણ હશે, કોઈ બ્લુ કલરના, લીલા કલરના પૂતગલો પણ હશે, પણ બાહુલ્ય સફેદ પૂતગલોનું છે, એટલે એ તમને સફેદ વધારે તમારી આંખમાં જણાય છે. કોઈ પણ એક સ્કંદ તમે ગણો, હા, તો એમાં 5 વર્ણ હોય, 5 રસ હોય, 2 ગંધ હોય, 8 સ્પર્શ હોય. સ્વીકારો કે ન સ્વીકારો? 8 સ્પર્શ બી હોય, કારણ કે આપણે એમાં તો વિરોધી છે ને. હા, વિરોધી છે, પણ કોક પૂતગલો પરમાણુ એવા પણ હોય કે ન હોય? પણ આમાં તો એક જ પૂતગલ પરમાણુમાં આ 5 વર્ણ હોય એમ સમજવાનું ને, કે આખી નહીં, એક પછડીમાં. પૂતગલ પરમાણુમાં નહીં. હા, એટલે જ એ જ મારે સમજવું તો દૂધ એકમાં ને. છે એમાં અનંતા પરમાણુઓ છે. હા, અને તો અનંતમાંથી અનંતા કોઈ. પરમાણુઓમાં અલગ અલગ કલર, અલગ અલગ વર્ણ, અલગ અલગ ગંધ, અલગ અલગ રસના હોય. અચ્છા, હા, પણ એટલે જેનું બાહુલ્ય હોય ને એ પકડાય. ઓકે, હા, એટલે આ સેન્ટેન્સ વાંચીને મને એમ થતું હતું કે એક જ પૂતગલ પરમાણુમાં 5 વર્ણ અને 3 ના 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 ના, એક પૂતગલ પરમાણુની અંદર એક વર્ણ, એક ગંધ, એક રસ ને 4 અને સ્પર્શ. 2 ચાર સ્પર્શ હોય. 4 હોય છે ને સ્વામી? હા, 4 સ્પર્શ છે મને એમ છે. 4 સ્પર્શ એક પૂતગલ પરમાણુમાં ન હોય, ઓપોઝિટ ન હોય. ઠંડો ઠંડો હશે તો ગરમ નહીં હોય, ને સ્નિગ્ધ હશે તો વૃક્ષ નહીં હોય. હા, એટલે 4 સ્પર્શ હોય, હું એમ કઉ છું ને, તમે 2 કહો છો. કોઈ પણ તમે સામૂહિક પરમાણુ કયો તો 4, પણ એક પરમાણુ તમે પર્ટિક્યુલર કયો છો તો એમાં 2 હોય. 2 જ હોય એવું? હા, તમે જ કયો ને, હવે એક જ પરમાણુ છે તો એમાં 2 સ્પર્શનું હોવું અનિવાર્ય છે. કાંઈ ગરમ અને ચીકણો હશે, કાંઈ ગરમ અને લુખો હશે, કાંઈ ઠંડો અને ચીકણો હશે, અને કાં ઠંડો અને લુખો હશે. બસ આ 4 જ ચલો, હોય. હલકો ને ભારે ને એ જે છે એ સ્નિગ્ધ ને. ઈ સ્કંદ ભેગો થાય ત્યારે ઈ વૈભાવિક સ્પર્શ છે. એટલે અનંત પરમાણુઓ ભેગા થાય પછી એનામાં ઈ સ્પર્શ ઉત્પન્ન થાય. જે આપણે સ્વામી. ચૌસ્પર્શી કહીએ છીએ ને પરમાણુ. હમ. તમે લોકો રૂપી અરૂપીના થોકડામાં ચૌસ્પર્શી અને 8 સ્પર્શી કયો છો કે નહીં? હા, એટલે એકાદ તો વાર મને એમ થયું. પરમાણુ છે એ ચૌસ્પર્શી હોય. પણ એક પરમાણુમાં 2 સ્પર્શ જ હોય. 2 થી વધારે પરમાણુ હોય તો એમાં 4 સ્પર્શ તમને મળી શકે. અને અનંત પરમાણુનો સ્કંદ હોય તો તેમાં 8 એ 8 સ્પર્શ તમને મળી શકે. ઓકે, હા. સમજાણું? હા સ્વામી. હા, એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને 2 સ્પર્શ હોય. હા, હા. ઠંડો હશે તો ગરમ નહીં હોય, સ્નિગ્ધ હશે તો લુખો નહીં હોય. હા, એક વખત તમે સ્વામી રોટલીનું દ્રષ્ટાંત તમે મને એમ એક વાર કરાવ્યું હતું, પણ એટલે રોટલીમાં અનંત પરમાણુ થઈ જાય એટલા માટે 4 સ્પર્શ લીધા ને. હા હા, એટલે એ એક કાં રોટલીમાં અનંત પરમાણુનો જથ્થો છે. હા, અને હું આ એમ સમજતી હતી કે એક રોટલી એટલે એક રોટલીમાં, પણ એક એક પરમાણુમાં તો પાછું એક એક જ હોય એમ. એટલે હા, ના એ ઘણો ના મોટો ડિફરન્સ જે તમે અત્યારે ક્લિયર કર્યો એમ. એક એક પરમાણુમાં તો એક એક જ હોય. એક અને સ્પર્શ બી. પરમાણુમાં 4 સ્પર્શ હોય, એમાં 4 માંથી 2 હોય. કેમ કે 2 ઓપોઝિટ છે. હા, એ તો એટલે સમજ. ઠંડો હશે તો ગરમ નહીં હોય, ગરમ હશે તો ઠંડો નહીં હોય. હમ. સ્નિગ્ધ હશે તો લુખો નહીં હોય, લુખો હશે તો સ્નિગ્ધ નહીં હોય. હા, બરોબર. હા. સમજ્યા? એટલે પરમાણુનું સ્કંદ બનવા માટે આ 4 સ્પર્શ જરૂરી છે. હમ. હા. કડી સમાસ. તત્વાર સૂત્રમાં આવે છે કે કયા કયા પરમાણુનો સ્કંદ બની શકે. ઠંડા, ગરમ, સ્નિગ્ધ અને રૂક્ષા 4 પરમાણુ છે. તો કેટલા ગુણ ઠંડો, ગરમ, સ્નિગ્ધ અને લુખો હોય તો એ જોડાય અને આખો સ્કંદ બને. એ પણ અમારું ભણવામાં તો આવી ગયું છે, પણ અત્યારે સાવ ભૂલાઈ ગયું છે. હતું એક સ્પર્શ ન હોય તો જગન્ય ગુણાના એમ કે, હા, અને તો ઓલું કઈક એક ઓપોઝિટ. ગરમ અને એક લુખો હોય તો બંધ ન થાય.
જેમાં ઘી જામી જાય છે એટલે એવાનું હા, એમાં એ ઉદાહરણ નકરું ચીકણું ચીકણું જોઈ તો બંધ કેમ બંધાશે? એની સાથે લુખ્ખું લોટ હોય તો બંધ થાય ને. પેલું રાખનું ઢેફું થઈ જાય ને એ બધા ઉદાહરણ હા હા હા, એટલે ગણતરી એવી હોય કે કયા કયા પરમાણુ કેટલા કેટલા પ્રમાણમાં હોય તો એનો બંધ થઈ શકે, સ્વામી સ્કંદ અમે આવું બની બધું શકે. ભૂલી કેમ જઈએ? બહુ યાદ રાખવું હોય છે પણ રહેતું નથી બધું પરફેક્ટ. એવું છે પણ. તત્વાર્થ સૂત્રમાં છે આનું સૂત્ર આખું. હમ, હમ. હમ. તમે લોકો શું કરો છો કે ખાલી અભ્યાસ પરીક્ષાની ગણતરી એ કરો ને? અમે લોકો અભ્યાસ વસ્તુને સમજવાની દ્રષ્ટિએ કરીએ એટલે અમારું ઈ ભૂલાય નહીં. એ રીતે જ ગમે છે એટલે જ તો આ કહેતી હતી કે મને એમને એમ નથી ગોખી જવું, સમજ નથી પડતી તો પછી છેલ્લે કઈ નહીં થાય તો હું ગોખી જઈશ કે ભાઈ માર્ક્સ લેવા છે તો, પણ પેલા મને સમજવું છે એમ થાય એમ, એટલે અને મને જ્યાં સુધી સમજીને તમે જે પણ વસ્તુને યાદ કરો ને, ગોખવાનું નહીં. મેં આજ સુધીમાં થોકડા ગોયખા નથી. શરૂઆતમાં એ છકાઈ ના બોલ કે એ ગોખાઈ વાસે માં સતીજી તો ભલે, બાકી મેં એક પણ મેં દંડક પણ ગોઈખો નથી. હમ. સમજ્યા છે બધાને ધારણાથી. સમજ હોય તો વધારે સારું પડે. હા, અને સમજ્યા પછી શું થાય કે આપણે 4-5 જણાઓને ભણાવી દેવાનું, તો પછી હમ. આપણામાં ઈ સંસ્કાર દ્રઢ થઈ જાય. હા સ્વામી, સાચી વાત છે. તમારા નીચેના ક્લાસના તમે જેમ આગળના ક્લાસમાં જાઓ ને એમ નીચેના ક્લાસને ભણાવવાના. હા. અને તમે તો હા એકદમ વ્યવસ્થિત ભણ્યા છો તો તમે સમજાવી શકો. હા, એટલે મારે કર્મ પ્રકૃતિની કોઈ કે તો હું એવી રીતે કરાવતી હોઉં એમ. મારું કોઈક હમ વાર ઉપાસ જવાનું બહુ ઓછું થઈ જાય છે હમણાં એટલે. પછી અત્યારે તો કરાવતી. કેટલાય શ્રેણી વાળાને અભ્યાસ કરવા માટે જરૂરી હોય તો શું થાય કે તમારું પાકું થાય ને હા ભણનારાને અભ્યાસ થાય. હા, બરોબર. અને ક્યારેક કોના મનમાં કયો પ્રશ્ન જાગે તો આપણને સામે પ્રશ્ન આવે તો આપણને એમાં વધારે વિચારવાનો અવસર આવે ને. તો આપણું હા જ્ઞાન એ વધારે દ્રઢ થાય. સેન્ટેન્સ એટલે આમાં લખ્યું હતું તો અમે સ્વીકારી લીધું હતું કે કોઈ પણ વર્ણની પ્રધાનતા હોય એટલે એ સ્વીકારી લેવાની. પણ એ આખા અનંત ભેગા થાય ત્યારે એમાંના એક એક જ હોય. બીજામાં બીજો હોઈ શકે આ તે એવું બધું લાંબુ તો આટલું બધું વિચાર્યું જ નહોતું. હા, સ્વામી કોઈ રેખા પણ તો કલર નો કોઈ પણ સ્કંદ ની સ્વામી અંદર જે પ્રધાન કલર હોય ને એ તમને દેખાય. પણ બાકીના કલર નથી એમ નહીં કહેવાનું, બાકીના બધા કલરના પરમાણુ હોય. પણ એ થોડા પરમાણુના કલરો કે જે તમને ગણનામાં ન આવે. હા, બરોબર. એવી રીતે. સ્વામી રેખા તો નીચેના ક્લાસ વાળાને તો ભણાવે છે પણ સાથેના ક્લાસ વાળાને સરસ ભણાવે છે. એમ ને, સરસ. હા, એવું જ હોવું અમને જોઈએ પણ તો બહુ જ્ઞાન સરસ તમારું સમજાવે. વધે. બહુ ફાઇન અમને સમજાવે. અમે એમ જ કહી તું પેલા બરાબર સમજી લે પછી અમને સમજાવજે. પણ સાચી અમને વાત યાદ છે રહી જાય એટલું ફાઇન યાદ રહી જાય એવું સમજાવે નહીં. સ્વામી આ બધી દેવગુરુ કૃપા છે, તમારા બધાની સારી કૃપા. વાત છે, સારી વાત છે, સારી વાત છે. અને થવું જ જોઈએ તો જ તમારું જ્ઞાન અંદરમાં ઉતરે, દ્રઢ થાય, સંસ્કાર બને. અને રેખાબેન મારા ભણવામાં છે તો મને ખબર કે મારું સાચું ભણાવવાનું કે ખોટું ભણાવવાનું. હાય હાય ના સ્વામી તમે ક્યારેય ખોટું ન કરાવી શકો સ્વામી. તમે જો ત્યારે બી કીધું ને કે ના તમે મને મોકલો હું જોઈને એટલે તમારાથી ખોટું આવે જ નહીં ક્યારે સ્વામી, એટલે એવું તો વિચારતા જ નહીં. અમે ન કદાચ છદ્મસ્ત સમજી છીએ જો છદ્મસ્ત છે. કોક વાર ઉપયોગની શૂન્યતા એ કઈક કોક વાર લક્ષમાં ન હોય પણ બોલવામાં આવી જાય ઘણી વાર એવું બને. પણ તમે જાણકાર છો એટલે તરત જ સુધરી જાય બીજા કોઈને ખોટું શીખડાવાય ન જાય એટલા માટે, અને જરૂરી છે. હું તો બહુ ખુશ થાવ કે પ્રબુદ્ધ વ્યક્તિ કે વિચિક્ષણ વ્યક્તિ ક્લાસમાં હોય તો એનાથી એના પ્રશ્નો પણ હોય તો એનાથી આપણું જ્ઞાન પણ વિસ્તૃત થાય અને પ્લસ ભણનારા બરાબર છે તો આપણે એને સમજાવીએ જો એને બેસી ગયું તો પછી હા ધીરે ધીરે બધાને બેસી જાય. હમ. ચાલો થઈ ગયું સંગ્રહ વ્યવહાર બંને. હા એ થઈ ગયું. હા હવે વ્યવહાર નહી માંથી આવશે રુજુ સૂત્ર નહી. રુજુ સૂત્ર નહી શું છે ખબર છે કે હવે એ
સામાન્ય માંથી વિશેષ તરફ જઈ રહ્યું છે, કેમ કે વ્યવહાર નહીં એ વિશેષ સ્વીકાર્યું કે ભાઈ નારકી તિર્યંજ મનુષ્ય દેવ આ બધું થાય, પણ એ બધાને નારકી કે બધાને જ તિર્યંજ કે બધાને જ કેવું નહીં. વર્તમાનમાં ઈ જે હોય, રુજુ સૂત્ર નહીં શું કરે કે તમે ભૂતકાળમાં શું હતા એ જોતું નથી, તમે ભવિષ્યમાં શું થવાના છો એ પણ જોતું નથી. તમે ફિલહાલ વર્તમાનમાં તમે શેમાંથી પસાર થઈ રહ્યા છો એને જ માત્ર લક્ષ્ય કરીને કે આ રુજુ સૂત્ર નહીં નું કામ છે. રુજુ સૂત્ર નહીં માત્ર વર્તમાન પર્યાયને જ પકડે. હવે વર્તમાન પર્યાય તો કેટલી ઓછા સમયની હોય, એટલા સમયની પર્યાયમાં છે તો હા, નથી તો ના. પણ એક વાત યાદ રાખવાની, જેમ જેમ નહીં આગળ વધે છે તેમ તેમ એની પૂર્વના નહીં તો એ સ્વીકારે જ છે, પણ એમાંથી એ વિશેષ શું સ્વીકારે છે એ લેવાનું આપણે. ને તો રુજુ સૂત્ર નહીં વસ્તુ બધી સ્વીકારે છે. નામને સ્વીકારે, સ્થાપનાને સ્વીકારે, દ્રવ્યને સ્વીકારે, ભાવને સ્વીકારે, નથી સ્વીકારતો એવું નહીં, પણ એ એમ કે કઈ હશે સાચું, અમે ના નથી પાડતા, પણ અત્યારે શું છે તો જ ઈ સ્વીકારે, નહીતર ન સ્વીકારે. બરાબર. વર્તમાનમાં એ ઘડો બની રહ્યો છે તો એ ગળાને ગળા તરીકે સ્વીકારશે, નહીતર નહીં સ્વીકારે. વર્તમાનમાં ઈ છે તો અમે એને માનીએ, નહીં તો નથી માનતા. જેમ મેં તમને કહ્યું હતું કે ભાઈ મૌન હોય તો જ એ મુનિને સ્વીકારે, નહીતર એ મુનિને ન સ્વીકારે. બરાબર. તો વર્તમાનમાં એની પાસે ઈ પર્યાય છે તો રુજુ સૂત્ર નહીં સ્વીકારે. અગર વર્તમાનમાં ઈ પર્યાય નથી તો ઈ એને ઈ રૂપે ન સ્વીકારે. એમ કેશે કે અમે ન માનીએ, ઈ નથી માનતા એટલે બીજાને ગૌણ કરે, નિષેધ ન કરે, પણ ઈ કે અત્યારે આ છે તો મારો વિષય ખાલી આ વર્તમાનનો છે, બીજું હશે એની ના નહીં, પણ મારો વિષય ખાલી આટલાને જ પકડે છે. એટલે ઘડો બનતો હોય ત્યારે સ્વીકારી લે. હા, ઘડો બની રહ્યો છે, ઘડાનો આકાર આવી રહ્યો છે, બરાબર. એને પિંડ મૂક્યો તો ચાકડો ચડાવ્યો અને પછી આકાર જેમ જેમ થવા માંડ્યો કે હવે આ ઘડો દેખાઈ રહ્યો છે, ઘડો બની રહ્યો છે, ત્યારે એને ઘડા રૂપે સ્વીકારે. હા, તો વર્તમાનમાં એની પાસે ઈ વસ્તુ એ પર્યાય હોય તો સ્વીકારે, નથી તો ન સ્વીકારે. અને એને સ્વીકારશે, પછી આગળ પાછળના બીજા કોઈને નહીં સ્વીકારે. એટલે નહીં સ્વીકારે એનો અર્થ છે કે નિષેધ નથી કરતો, પણ એ કઈ હશે, પણ એ અમારો વિષય નથી. સમજાણ બરાબર? હા સ્વામી. તો રુજુ સૂત્ર નહીંનું છે માત્ર વર્તમાન. વર્તમાનમાં જે પર્યાય છે એ પર્યાયનો જ સ્વીકાર કરે, ભૂત અને ભવિષ્ય આદિ પર્યાયોને ગૌણ કરે, એને કહેવાય રુજુ સૂત્ર નહીં. હવે ઈ વિશેષતા તરફ જઈ રહ્યો છે કે હવે ગળાનો આકાર આવ્યો એમ જીવમાં જીવપણું આવ્યું. સ્વામી આ લોકો અહીંયા એવું લખે કે ભૂત કે ભવિષ્યની પર્યાયને છોડી દે, છોડે તો નહીં, ગૌણ કરે ને એમાં રેવા દે. ગૌણ કરે, ગૌણ કરે, ગૌણ આ કરે. લોકો આ શબ્દ આવી રીતે વાપરે ને, અને આમાં બી 4 નિક્ષેપમાંથી માત્ર ભાવ નિક્ષેપ ને, પણ ભાવની પેલા નામ સ્થાપના તો ઓલરેડી એમાં સમાયેલું જ છે. આવે આવે આવે, કેમ કે નામ વગર ઈ કેમ કહેશે કે આ ઘડો છે? હા, હું એ જ કહું છું. એટલે આ અમે જ્યારે વાંચીએ ને ત્યારે અમને એમ થાય કે આ કેવી રીતે, જેમ આપણે આ સમજ્યા ખેતરની માટીનું દ્રષ્ટાંત, તો અત્યારે આ માટી છે તો એ ભૂતકાળમાં ખેતરની તો હોવાની જ હતી, તો ભૂતકાળ તો એમાં સમાયેલો જ છે ને. એટલે જ મેં તમને કીધું હમણાં કે જેમ જેમ આગળ નહીં વધશે એમ આગલા આગલા નહીં બધાને સ્વીકારશે જ, એટલે એનો અહીંયા નિષેધ નહીં કરે, પણ વર્તમાન શું છે એ એનો વિશેષ વિષય બનશે. હા, એટલે અહીંયા એ લોકો પર્યાયને સ્વીકારશે પણ દ્રવ્યને ગૌણ નહીં ગણે, એટલે દ્રવ્યને કહેશે નહીં પણ દ્રવ્યનો નિષેધ નહીં કરે, એને ગૌણ રૂપે રાખશે.
હા જો સ્વામી. છોડી દે એમ કહીએ ને તો પછી નયા ભાસ થઈ જાય, નહીં નો રે. નહીં નો અર્થ છે કે એક એક અંશને કહેવું અને બાકીના અંશને ગૌણ રાખવા, આ નહીં નો વિષય છે. અગર બાકીનાનો નિષેધ કરે કે છોડે તો એ નહીં નો આભાસ થઈ જાય, નયાભાસ થઈ જાય. એટલે નહીં નો દોષ બની જાય. ઘડો સમજાઈ ગયું બની રુચિ? રહ્યો સ્વામી, ઘડો બની હા રહ્યો છે તો ત્યારે ઘડો જયારે ચાપ ઉપર છે ને બની રહ્યો છે ત્યારે તો ઈ બની રહ્યો છે એમ જ કહેશે ને. હા, ત્યારે એને ઘડા તરીકે કોઈ કહેશે તો નિષેધ નહીં કરે, કારણ કે ઘડા એનો વર્તમાનમાં દેખાય છે. હા સમજાયું? હા હા બરાબર. એ પ્રોસેસની અપેક્ષા એ છે ને અહીંયા રુજુ સૂત્ર નહીં શું કે ભાઈ ઘડો છે અત્યારે, પછી એ કાચો ઘડો છે, પાકો ઘડો છે, નિંભાળામાંથી ગયેલો છે કે ગયો છે, ઘડો છે ઘડો છે. એટલે હા એને ઘડા તરીકે સ્વીકારે. હા હા સ્વામી સમજાયું બરાબર? હા. સ્વામી ઋજુસૂત્રને અન્વયે તમે કહો છો દ્રવ્યને ગૌણ કરે. દ્રવ્યને ગૌણ કરે અને પર્યાયને આગળ કરે. તો દ્રવ્ય વર્તમાન પર્યાય એની શું છે એને સ્વીકારે, કે માટી આગલી દ્રવ્યને પાછલી વાતોને એ ન સ્વીકારે. માટીને એટલે ન દ્રવ્ય સ્વીકારે એનો અર્થ એને ગૌણ કરે, એનું કથન ન કરે, પણ નિષેધ ન કરે. તો દ્રવ્યાર્થિક નયમાં કેવી રીતે આવે ઋજુસૂત્ર નય? એ દ્રવ્યાર્થિક નહીંમાં ના આવે રુજુસૂત્ર. રુજુસૂત્ર નહીં બેયમાં આવે, અડધું દ્રવ્યાર્થિક ને અડધું પર્યાયાર્થિક. જ્યારે પિંડો મૂક્યો ત્યારે હજુ એનામાં ઘડો નહોતો, પણ ચાક ફર્યો એટલે આકાર નીચેથી એનું પેટ શરૂ થયું. હમ સમજાણું? એટલે ત્યાં હજુ તો એ દ્રવ્યના અર્થમાં જ છે, સામાન્યમાં જ છે કે ભાઈ માટી છે એટલે. પછી ધીરે 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 જેમ આકાર ઘડાવા માંડે અને ઘડો માટીનો આખો બને ત્યાં સુધીની જે પ્રોસેસ છે એ પ્રોસેસને ઘડા તરીકે સ્વીકારે. આ પ્રોસેસની અપેક્ષા એ છે, બરાબર છે, એની યાત્રાની અપેક્ષા એ. અને આપણે બીજી રીતે અર્થ કરીએ કે કહેવાની જે પદ્ધતિ છે તો શું કહેવાય, તો કે રુજુ સૂત્ર નહીં જુએ કે તમે ઘડો કહો છો તો વર્તમાનમાં એ ઘડો છે કે નહીં. પછી ભૂતકાળમાં હતો ને ભવિષ્યમાં થશે ને ઈ એને ન લે. હમ બરાબર? હમ આપણે એમ કહીએ કે નંદ મણિયાર જ દેડકો બન્યો તો આપણે દેડકામાં નંદ મણિયાર જોઈએ. રુજુ સૂત્ર એમ કે અમે એને નંદ મણિયાર ન માનીએ, અમે દેડકો એટલે દેડકો જ માનીએ. હા એટલે જે એની પર્યાય છે એને જ માને. બરાબર. હા, સમજાવું તમને? એ હા ભૂત ભવિષ્યને ન સ્વીકારે. પછી એ દરદુર દેવ બન્યો અને દેવ બનીને ભગવાનના સમુસરણમાં હાજર થયો તો એ દરદુર દેવને દેડકો ન કે, દેડકાને નંદમણિયાર ન કે. સમજાય. જ્યારે બધા નઈને જાણનારો તો એમ કે નૈગમ વગેરે નઈને કે હા આ ભૂતકાળમાં આ જ નંદમણિયાર હતો અને ભવિષ્યમાં આ જ દરદુર દેવ બનશે, એ નૈગમ નહીં કે. હમ સમજાણું? હમ ભૂત ભવિષ્ય બધી પર્યાયોને ઇન્ક્લુડ કરીને કે નૈગમ નહીં. હમ પણ રુજુ સૂત્ર એમ કે નહીં, અત્યારે દેડકો છે તો દેડકો, અત્યારે દેવ છે તો દેવ, અત્યારે નારકી છે તો નારકી, અત્યારે મનુષ્ય છે તો મનુષ્ય. સમજાણું બધાને? હમ 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 અત્યારે મહાવીર સ્વામીને રુજુસૂત્ર નહીં ન સ્વીકારે, અત્યારે એને સિદ્ધ તરીકે સ્વીકારે, પણ મહાવીર તરીકે એને ન સ્વીકારે, કારણ કે એ ભૂતકાળ બની ગયો, વર્તમાન નથી. એ માત્ર વર્તમાન પર્યાયને જ સ્વીકારે. તમે એમ કે મહાવીર સ્વામી તીર્થંકર હતા તો રુજુસૂત્ર નહીં ના પાડે કે મહાવીર સ્વામી તીર્થંકર નહોતા, એ સિદ્ધ છે, તીર્થંકર નથી, સિદ્ધ છે. હા હતા હશે ને ના સ્વીકારે છે એમ છે. ના 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 ના
એને તીર્થંકર તરીકે સ્વીકારો તો શ્રીમંદર સ્વામીને સ્વીકારશે, વિશ્વવિહારમાનને સ્વીકારશે. સમજાણ? તો આપણે કહેવાની પદ્ધતિ છે ને. હા. તો રુજુસૂત્ર નહીં સમજાઈ ગયું બધાને? હા સ્વામી. આમ તો એને પર્યાય લક્ષી જ ગણ્યું છે રુજુસૂત્ર નહીં ને. દ્રવ્યાર્થિક ના 3 જ આપ્યા છે ચોપડીમાં. પણ અમને ગુરુદેવ એમ કહેતા કે રુજુસૂત્ર નહીં નો 2 માં છે, ઈ સેતુ છે, દેહલી દીપક છે, કે ઈ તમને દ્રવ્યમાં પણ છે અને પર્યાયમાં તરફ લઈ જઈ રહ્યો છે. સમજાણું બધાને રુજુસૂત્ર નહીં? જી ક્લિયર સ્વામી. થયું? જય સ્વામી. હા. પછી રુજુસૂત્ર નહીં માંથી આવે શબ્દ નહીં. હવે શબ્દ નહીં, રેખાબેન તમને જે આમાં ડાઉટ છે, હા અહીંયા આગળ શબ્દ નહીં શું કે છે એટલે કે અર્થ. ઘડો આખો તૈયાર થઈ ગયો, બરાબર? રુજુસૂત્ર નહીંમાં બની રહ્યો હતો અને એને ઘડો જોઈને કીધું. પછી ઘડો આખો તૈયાર થઈને એને થોડીક વાર સુકવવા મૂકે ને હા હા માટીને, હા તો એ રુજુસૂત્ર નહીંથી બની રહ્યો તો ત્યારે શબ્દ નહીં એને નો સ્વીકારે, પણ ઘડો બની અને એને સુકાવા મૂક્યો છે ને પછી તમે શબ્દ નહીં ને કહો કે આ શું છે, તો કે આ શબ્દ છે, અને હવે એને શબ્દ મળ્યો કે આ ઘડો છે. હા હા, પણ ઘડો છે આ શબ્દ મળ્યો તો એ ઘડાને ઘડા તરીકે કેવી રીતે સ્વીકારે? તો કે એક જ લિંગ ના હોય તો, એક જ કારક ના હોય તો, એક જ કાળ ના હોય તો બધાને એક તરીકે સ્વીકારે. અગર એમાં લિંગનો ભેદ થયો, અગર એમાં કારક, કારક એટલે કર્તા કર્મ, જે 7 વિભક્તિ છે ને એને કારક કહેવાય, અથવા એમાં વિભક્તિનો ફરક થયો, અથવા તો એમાં કાળનો ફરક થયો, તો એ બધાને અલગ અલગ ગણે, નહીતર બધાને એક ગણે. આને કહેવાય શબ્દ નહીં. જેમ કે ઇન્દ્ર, સચી, પુરંદર, આ બધા પુલ્લિંગવાચી શબ્દ જ છે, તો એ બધાને એક તરીકે સ્વીકારે કે આ બધા ઇન્દ્રના પર્યાયવાચી નામો છે. પણ સુત, દારા અને કલત્ર આ છે બધા સ્ત્રીવાચક જ છે, પણ કલત્ર છે નપુંસકલિંગ, લિંગ ભેદ થયો, તો લિંગ ભેદે શબ્દ ભેદ માને, કારક ભેદે શબ્દ ભેદ માને, કાળ ભેદે શબ્દ ભેદ માને. સમજાણું તમને? એટલે સ્વામી શબ્દને કે એના અર્થના ભેદને માને છે. હા, અર્થના અર્થ ભિન્નતાને ભેદને ન માને, કેમ કે આમાં એ એવું બધા એકાર્થી જ છે, ઇન્દ્ર માટે જ વપરાતા શબ્દો છે. પણ અહીંયા આગળ તમારે વ્યાકરણની દ્રષ્ટિ, શબ્દ છે ને તો શબ્દને વ્યાકરણ લાગે. શું વ્યાકરણ લાગે? તો કે સૌથી પેલા લિંગ, કે આ સ્ત્રીલિંગ શબ્દ છે, પુલ્લિંગ શબ્દ છે કે નપુંસકલિંગ શબ્દ છે, બરાબર? પછી એને કારક ભેદ લાગે. કારક ભેદ એટલે શું? કે ભાઈ આ કર્તા એક વિભક્તિનો છે, પ્રથમા વિભક્તિનો છે, દ્વિતીયાનો છે, તૃતીયાનો છે, કે સપ્તમીનો છે, કે સંબોધનનો છે, બરાબર? એકચ્યુઅલી સ્વામી આમને પેલા તો વિભક્તિ જ નથી સમજી, તો ભૂલાઈ ગયું છે. સાત વિભક્તિ હોય, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, અપાદાન વિભક્તિ, વ્યવદાન વિભક્તિ, આ બધી વિભક્તિ હોય, 7 વિભક્તિ હોય. અચ્છા. અને 8મું સંબોધન હોય, એને કારક કહેવાય. એટલે જે વ્યક્તિ કરે એને કર્તા કહીએ, પછી જે આપણે વસ્તુ એમ કહીએ ને થતી કે હોય આ એને ક્રિયા. રેખાબેને કર્યું, હા એટલે તો એમાં કર્યું. રેખાબેને કર્યું, રેખા કર્તા કહેવાય. હા, અને કર્યું આ એ ક્રિયા. રેખાબેન દ્વારા થયું, તો એ કર્મ બની ગયા. તમે જેને એક્ટિવ અને પેસિવ હા એવું આવતું એને. વ્યાકરણમાં જે કહીએ ને, કર્તરી અને કર્મણી, તો કરતા હોય ત્યારે કર્તરી છે, અને કરનારા એના દ્વારા કરાવે છે તો એ કર્મણી બની જાય. તો કર્તરી ને 7 વિભક્તિના ભેદથી શબ્દમાં ભેદ માને કે ભાઈ એના વિભક્તિ બદલાની છે, તો એ શબ્દનો અર્થ પણ બદલાઈ જશે. એના અવયવો અલગ અલગ લાગે ને. રેખાબેન નો એમ કહું તો રેખાબેન નો, તો આ સંબંધ વાચક છે, તો આ ષષ્ઠી વિભક્તિ છે. અચ્છા ઓકે. રેખાબેન માં
એમ કહું તો માં પ્રત્યય લાગ્યો, આ સપ્તમીનો પ્રત્યય લાગ્યો. અચ્છા હા પછી કહું એ રેખાબેન, તો આ સંબોધન લાગ્યું. અચ્છા ઓકે હા પછી કહું આ રેખાબેન થી થયું, તો એના દ્વારા થયું, તો એ કર્મણી થઈ ગયું. કર્મ થઈ ગયું. હા હા, રેખાબેન ને આપો, તો રેખાબેન ને પ્રત્યય લાગ્યો, એ કર્મ વિભક્તિ થઈ ગયું. તો અર્થ તો બદલાણો કે નહીં? રેખાબેન ને આપણે બોલીએ છીએ કે નહીં અલગ અલગ, હર જગ્યાએ એમ કઈ રેખાબેન ને ભાઈ કે રેખાબેન નો ભાઈ. હા સમજાય છે તમને? હા એટલે રેખા તો શબ્દની ક્યાં સાથે રેખાબેન વાપરવા, ક્યાં રેખાબેન ને વાપરવો, ક્યાં રેખાબેન થી વાપરવો, ક્યાં રેખાબેન દ્વારા વાપરવો, ક્યાં રેખાબેન નો વાપરવો, ક્યાં રેખાબેન માં વાપરવો, કે ક્યાં હે રેખાબેન કેવું. હા તો અલગ અલગ સમયે અલગ અલગ શબ્દ પ્રયોગ થાય કે નહીં? હમ હા થાય. જ્યાં માં લગાડવાનો ત્યાં માં જ લગાડવો પડે. એમ કે ભાઈ રેખાબેન માં આ ગુણ છે, તો મારે માં જ લગાડવો પડે. હા તો સારું સેન્ટેન્સ બને, ને તો અને તો રેખાબેન ને આ ગુણ છે એમ કહું તો કેવું લાગે? પટ્ટું લાગે, નો પ્રોપર લાગે. હા હે ને? તો શબ્દ ભેદ થયો કે નહીં? કે મારે શબ્દ ભેદ, મારે અલગ અલગ જગ્યાએ આ શબ્દ વાપરવો છે રેખાબેન. તો જેના માટે વાપરવો છે, તો ત્યાં એના અલગ અલગ પ્રત્યયો લાગશે, ત્યારે એનો અલગ અલગ અર્થ પણ થશે કે નહીં થાય? થશે. હા હે ને? તો એ શબ્દના વ્યાકરણ પ્રમાણે અર્થ કરે, શબ્દ નહીં. હા અગર એ કરતા એક વચન છે, તો બધાનો અર્થ એક સરખો સમજશે પર્યાયવાચી શબ્દનો. હા બરાબર? પણ રેખાબેન ને જ્યારે આવે, તો પછી એમ માનશે કે ના, એ અલગ અલગ છે, શબ્દ ભેદ છે. હમ સમજાણું? હમ તો લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, કારક, એક વચન, પ્રથમા દ્વિતીયા, એ વગેરે વગેરે. 7 વિભક્તિ, પછી કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ, પછી પછી આવશે એક વચન, બહુવચન. હમ સમજાણું? તો આ બધા વ્યાકરણના થયા કે ન થયા? હા હા, હા એટલે તો સ્વામી વ્યાકરણ કહેવા એમ માંગે ભેદથી શબ્દમાં ભેદ માને. હા એટલે કહેવા એમ માંગે છે ને કે શબ્દ એક જ છે, પણ આ ભિન્ન ભિન્ન લિંગ, કાળ, કારક કે વચનના હિસાબે એના એના અર્થમાં અલગ અલગ અર્થો થાય. હા એટલે શબ્દ તો એ એકનો એક જ ગણે છે એમ. હા, અગર એનું કર્તા એટલે એનું કારક એક છે, એનું લિંગ એક છે, એનું કાળ એક છે, એનું વચન એક છે, તો એ બધાને ભલે અલગ અલગ શબ્દ હોય, પણ બધાને એક માને. ઓકે અને હા હા શબ્દ ભલે એક છે, પણ એના કારક અલગ 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 છે, તો એને અલગ અલગ માનશે. મેં જેમને તમને કીધું કે રેખાબેન, રેખાબેન ને, રેખાબેન, રેખાબેન દ્વારા, રેખાબેન નું, રેખાબેન માં, અને હે રેખાબેન. હમ નામ એક જ રેખાબેન છે, એક જ વ્યક્તિનું છે, પણ એમાં કારક ભેદના કારણે એ દરેક શબ્દનો અલગ અલગ અર્થ કરશે. એમ નહીં કે હા એક જ છે. અને આપણે હા પણ વ્યવહારમાં એક નથી માનતા કે જ્યાં જે શબ્દનો અર્થ લાગવો જોઈએ, ત્યાં એ શબ્દનો અર્થ લાગે, અલગ અલગ લાગે. સમજાણું? એકદમ સ્વામી. હા, હા સમજાયું. એટલે આ કેટલી બધી વખત વાંચ્યું હતું કે આ બધા પુલ્લિંગ ના છે, તો એને કે છે, પણ આ નારી, દારા, કલત્ર, કેમ સુકામ એમાં ને લિંગ એક છે એટલે ઈ બધાને એક કીધા. લિંગ ભેદ છે, કારણ કે કોઈ સ્ત્રીલિંગ છે, કોઈ ભલે છે સ્ત્રીવાચક જ, પણ લિંગ ભેદ છે. એવી રીતે હમ. પેન અને પેનોનું ઉદાહરણ આપ્યું છે કે એક પેન છે ને એક પેન થી હું લખું છું એમ છે. હા, તો બેમાં હા સંબંધ અલગ થઈ ગયા, થઈ એટલે ગયા હા વિભક્તિ એમાં અલગ અલગ થઈ ગઈ. કર્તા ને કરણી એક સાધન રૂપે છે ને એક કર્તા રૂપે છે. હા, પણ તો એટલે એનો તો અર્થ અલગ એમાં થયો કે નહીં? ભિન્નતા, એટલે એ બે અલગ થઈ ગયા, એટલે ભિન્નતાને સ્વીકારશે. પણ આ હા, પેન છે અને આ લાલ પેન છે, તો પેનની પેન જ રહેશે. હા, હા, એટલે તો એક સરખું જ થશે એવી રીતે. હા, હા હા. અને
મારી પાસે એક સાડી છે, મારી પાસે એક સાડી લાલ કલરની છે, કે મારી પાસે એક સાડી સિલ્કની છે, તેમાં સાડી સાડી જ રહેશે. પણ મારી હા પાસે 5 સાડીની વાત કરું કે એક આવી એક આવી તો સાડી ઓ થઈ જશે, તો એ સાડી અને હા, તો એ સાડી અલગ ગણાઈ જશે શબ્દ. વચનનો એમાં ભેદ છે, એટલે એ ભેદને હા, સ્વીકાર. પણ તમે સાડી પણ કહો ને સાડલો પણ કયો તો સાડલો પુલ્લિંગ હા શબ્દ છે. હા, અને સાડી છે એક જ સ્ત્રીલિંગ. સાડી, હા પણ છતાં હા સાડીને અલગ ને સાડલો અલગ કહેશે. હા, બરોબર છે. હા, કેમ કે એમાં વસ્ત્ર તમારું લિંગ કપડું. બદલાઈ હા ગયું, સ્ત્રીલિંગ પુલ્લિંગ થઈ ગયું. હા હા હા, હવે એકદમ પરફેક્ટલી બેઠું સ્વામી. કેટલી બધી વખત આ વાંચ્યું પણ નહોતું સમજાતું, અને ઉતાવળ આ બધાને કરાવી કે અમને મને આ પર્ટિક્યુલર તો મને આ સમજવું તું તો ખરા જ, નહીં તો આ મેં ગોખી તો આવી રીતે લીધું તું પણ સમજ વગરનું હતું. સમજાય ગયું? એટલે શબ્દો ભલે જુદા જુદા હોય, હમ પણ અગર એ પર્યાયવાચી છે, એમાં લિંગ, કારક, કાર કે વચન એનો કોઈ ભેદ નથી, એક જ સરખા છે, તો એ બધાને એકારથી માનશે. હા પણ અગર એમાં લિંગ અલગ છે, કારક અલગ છે, અ એને વચન અલગ છે, કાળ અલગ છે, તો બધાના અલગ અલગ અર્થ કરશે, એ બધાને એક નહીં માને. હમ હમ આને કહેવાય શબ્દ નહીં. હા શબ્દ નહીં એટલે વ્યાકરણની દ્રષ્ટિએ જશે ઈ. હા કે એ શબ્દનો અર્થ વ્યાકરણના હિસાબે. વ્યાકરણના હિસાબે બેસે જ કે નથી બેસતો એક હમ સરખો. હમ એટલે સ્વામી એમાં એવું હોય કે એક સાડી લાલ છે અને હમ. એક સાડલો લાલ છે, તો એ બે લિંગ અલગ થઈ ગઈ એટલે શબ્દ ને બે ને અલગ અલગ એટલે સ્વીકારશે ને? કલરની અપેક્ષા એ કહેશે કે બંને એક છે, હા પણ લિંગની અપેક્ષા એ કહેવા જશે તો કહેશે કે ના બે એક નથી, એક સાડલો છે ને એક સાડી છે, હા હા, ઓકે, બંનેમાં ભેદ છે. તમે કઈ અપેક્ષા એ કયો છો? તમે અચ્છા, કલરને મુખ્ય કરીને કહેશો તો કહેશે એક છે. તમે લિંગની અપેક્ષા એ કહેવા જશો તો કહેશે એક નથી, બે અલગ છે. અલગ અલગ છે. અચ્છા, હા. અને સાડી સારી છે ને તમે સાડીથી શોભો છો, તો સાડી સાડી જ છે. હા, ઓલામાં સાડીથી આવી ગયું હા, એટલે. એમાં કારક બદલાઈ ગયો. હા સમજાણું બરાબર? સ્વામી. બેસી ગયું? હા સ્વામી, ની કૃપા સ્વામી. તો શબ્દ નહીં. હમ પછી આવે સમભિરૂઢ નહીં. સમભિરૂઢ નહીં શું કરે? કે એકાર્થવાચી શબ્દો છે, પણ શબ્દ ભેદે અર્થ ભેદ સ્વીકારે. કે અમે ઈ નથી જોતા કે આ કયું લિંગ છે ને કયું કારક છે ને કયો કાળ છે ને કયું વચન છે, એ નથી જોતા. પણ બે શબ્દ વપરાણા ને એટલે બે શબ્દના અલગ અલગ શબ્દ ભેદે અર્થભેદ બંનેની વ્યુત્પત્તિ અલગ અલગ થાય. સ્વામી, વ્યુત્પત્તિનો એક્ઝેક્ટ મિનિંગ શું લેવાનો અહીંયા? વ્યુત્પત્તિ એટલે શું? વ્યુત્પત્તિ એટલે ઉત્પન્ન થવું. હા, એટલે વિશેષ અને આ ઉત્પન્ન શબ્દ થવું. આ શબ્દ શેનાથી ઉત્પન્ન થયો એને વ્યુત્પત્તિ કહેવાય. કઈ ધાતુમાંથી આ શબ્દ બન્યો, અથવા તો કયા વિશિષ્ટ ગુણથી આ શબ્દ બન્યો, એને વ્યુત્પત્તિ કહેવાય. વિશેષ ઉત્પત્તિ ઇતિ વ્યુત્પત્તિ. સ્વામી, આ કારક ને વ્યુત્પત્તિ ને બધું શીખવું હોય તો સંસ્કૃત ગ્રામર આવડે તો એમાં આવી જાય છે આ બધું. હા હા, આ વ્યાકરણના વિષયો છે. હા, તો એમાં આવે છે. શબ્દને તોડવો એ વ્યુત્પત્તિ છે, કે શબ્દ શેનાથી બન્યો. તો હમ ઇન્દ્ર શબ્દ છે ઈ ઐશ્વર્ય ઉપરથી પડ્યો, તો ઇન્દ્રનો વ્યુત્પત્તિ અર્થ થાય ઐશ્વર્ય સંપન્ન વ્યક્તિ. હા, પછી સચી કયો શું કેવાય? સચિન્દ્ર કે શું છે? સચીપતિ એટલે કે ઇન્દ્રાણીનો હા, પતિ. સચીપતિ. સચી એટલે ઇન્દ્રાણી. શક્રેન્દ્રની પત્નીનું નામ સચી છે, તો સચીના જે પતિ
તો આખો અર્થ અલગ થઈ ગયો ને, એ સમાસ થયો. સચી યસ્ય પતિ ઇતિ સચીપતિ, સચી યસ્યા પતિ ઇતિ સચીપતિ. તો આ શબ્દ તૂટ્યો, શબ્દને તોડીને એમાં સમાસ લાગ્યો, એમાં ધાતુ લાગી, એમાં વિશેષણ લાગ્યું, એમાં ઉપસર્ગ લાગ્યો, એમાં અવ્યય લાગ્યો. જે લાગવાથી શબ્દનો અર્થ બદલાય. સમભિરૂઢ નહીં એને સ્વીકારે. જેમ કે રૂ ધાતુ છે, રૂ. એક મિનિટ તમારી સામે રાખું છું. આ ર ધાતુ છે, ર. હ માં ર જોડાયેલો છે, બરાબર. હવે એમાંથી હર શબ્દ બને, હર ધાતુ. હવે હર માંથી રૂ, હા, એનો આદેશ થાય હાર. હવે આહાર, વ્યવહાર, પ્રહાર, હા ને, તો શબ્દ ધાતુ એકનો એક છે, પણ એમાં આગળ અલગ અલગ પ્રત્યય લાગે, અલગ અલગ ઉપસર્ગ લાગે, તો એનો અર્થ બદલાઈ જાય. પાછળ બધામાં હાર જ છે, પણ આહાર, પ્રહાર ધાતુ એક જ છે, પણ આગળ કયો ઉપસર્ગ લાગ્યો, પાછળ કયો પ્રત્યય લાગ્યો, એના પ્રમાણે અર્થ બદલાય. તો આને કહેવાય વ્યુત્પત્તિ. ઓકે. કોક વાર બે શબ્દ, જેમ કે સૂચિપતિ, સચીપતિ છે, એ સમાસ કહેવાય. તો શબ્દને તોડીને જે અર્થ કરવામાં આવે એને વ્યુત્પત્તિ કહેવાય. શબ્દને છૂટો પાડીને એમાં પ્રત્યય શું છે, વિશેષણ શું છે, ઉપસર્ગ શું છે, પછી એમાં સમાસ શું છે, એ બધાને છૂટું પાડીને જે અર્થ કરવામાં આવે એને વ્યુત્પત્તિ અર્થ કહેવામાં આવે. સમજાણું બરાબર? સ્વામી, અત્યારના તો પરફેક્ટ બેઠું, પણ જરાક આખું સેન્ટેન્સ લખીને મોકલશો આમાં? શેનું? ને હાર કીધો ને તમે, રૂ શબ્દ ધાતુ છે એમ કીધું ને તમે? હા, રૂ છે ને એ ધાતુ છે, એનો હાર આદેશ થાય, પછી એની આગળ પ્રત્યય લાગે, વિશેષણ લાગે, વિહાર, આહાર, ઉપહાર, પ્રત્યાહાર. તો આ બધા અલગ અલગ પ્રત્યય, અલગ અલગ વિશેષણ લાગ્યા, તો એ બધાનો અલગ અલગ થાય અર્થ. હા. તો પૂરું વ્યાકરણ આવી જાય એમ. હા, એ બધાથી અર્થ કરે, ખાલી તમે કહી દીધું એટલે માની ન લે. સમભિરૂઢ નહીં કે તમે એને સચીપતિ કીધું, તો ઈ સચીપતિ અને તમે કીધું ઇન્દ્ર, તો છે બે એક જ વ્યક્તિના નામ. પણ સમભિરૂઢ ના પાડે કે અમે બેયને અલગ અલગ માનીએ. ઇન્દ્ર અમે ત્યારે માનીએ કે જ્યારે એ ઐશ્વર્ય સંપન્ન હોય ત્યારે. સચીપતિ ત્યારે માનીએ કે એની ઇન્દ્રાણી હોય ત્યારે, એટલે મીન્સ એને ઇન્દ્રાણી હોય તો. એકલો હોય તો ના માને. ના, ને એકલો હોય તો માને, પણ એને સચીપતિ માને કે ઇન્દ્રાણીના પતિ છે એ રીતે માને. ઇન્દ્રાણી હારે હોવી જરૂરી નથી, એ એવંભૂત નહીં માને. હા, એટલે આમાં બે આપણે એમ કહીએ કે સમાનાર્થી છે, પણ આ સમધિરૂઢ વાળા એ બંનેને અલગ કે, કારણ કે એના હા, એ કે અમે બંનેને અલગ અલગ કહીએ છીએ. સચીપતિ અને ઇન્દ્ર ભલે એક જ વ્યક્તિના નામ છે, પણ તેમ છતાં અમે એમ કહીએ કે સચીપતિ એટલે ઇન્દ્રાણીના પતિ, અને ઇન્દ્ર એટલે ઐશ્વર્ય યુક્ત હોય એને ઇન્દ્ર કહીએ. બરાબર. એને વજ્રપાણી કહીએ, એના હાથમાં વજ્ર હોય ત્યારે, છે ઇન્દ્રના જ નામ છે. એને સહસ્રાક્ષ કહીએ, 1000 આંખ વાળા, પણ 1000 આંખ વાળા એની સાથે એના મંત્રીગણ વગેરે દેવો હોય તો એનાથી એની આંખો છે, એ અપેક્ષાએ અમે એને કહીએ સહસ્રાક્ષ. તો છે બધા ઇન્દ્રના જ નામ, પણ એ બધા ક્યારે કહેવાય કે આ હોય તો,
એટલે બધાને અમે અલગ અલગ માનીએ, બધાને એક ન માનીએ. અને હમ એવંભૂત નહીં એમ કે સચીપતિ અમે ત્યારે જ માનીએ કે જ્યારે એની સાથે ઇન્દ્રાણી હોય તો, ઇન્દ્રાણી ન હોય તો અમે એને સચીપતિ ન કહીએ. ઇન્દ્ર એને ત્યારે જ માને કે જ્યારે ઈ સૌધર્મ સભામાં સિંહાસન ઉપર બેઠા હોય, ઐશ્વર્ય યુક્ત હોય, ત્યારે જ અમે એને ઇન્દ્ર કહીએ, અન્યથા એને ઇન્દ્ર ન કહીએ. સહસ્રાક્ષ ત્યારે જ કહે કે એની સાથે હજારો આંખો વાળા બધા ભેગા હોય ત્યારે જ. વજ્રપાણી ત્યારે જ કહે કે એના હાથમાં વજ્ર હોય તો જ, નહીતર નહીં. ખાલી એ વજ્રપાણી એટલે જેના હાથમાં વજ્ર હોય વજ્રપાણી એમ ખાલી અર્થ કરીને ન બેસી જઈએ. એની પાસે એ વસ્તુ હાજર હોવી જોઈએ, એનામાં એ અર્થ ઘટિત થવો જોઈએ તો માનીએ, નહીતર ન માનીએ. એટલે એવંભૂત નહીં છે, ભાવ નિક્ષેપને માને કે એનામાં ઈ ઘટના અત્યારે ઘટે છે કે નહીં તો જ માને, નહીતર ન માને. સમજાણું? હમ હા. તો જીવ જ્યારે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા ભાવને પામે ત્યારે જ એને જીવ તરીકે સ્વીકારે, અન્યથા ન સ્વીકારે. તો આપણે પણ જીવ ન થયા સ્વામી. સમજાણું બધાને? જી સ્વામી. સ્વામી સાથે નહીં? હા સ્વામી, એકદમ પરફેક્ટ. એની પરીક્ષાર્થીઓને સમજાવવું જોઈએ. હા સમજાયું એકદમ સરખી રીતે. હા ખૂબ ખૂબ ઉપકાર સ્વામી તમારો, ખૂબ ખૂબ થેન્ક યુ હા, તમને. ક્યારે બસ સમજાઈ ગયું એટલે ઘણું. હા તો નહીંના બે રીતે અર્થ થાય. એક શબ્દને તમે ક્યારે કઈ રીતે વાપરો એ રૂપે પણ થાય, અને એક આખી યાત્રા રૂપે પણ સાત નહીં થાય. હમ યાત્રા રૂપે શીખો તો તમને જગતમાં બધા પ્રત્યે અહોભાવ રહે, અને તમને સમજાય કે આ પેલી કક્ષાનો વ્યક્તિ છે, આ બીજી કક્ષાનો વ્યક્તિ છે, આ ત્રીજી કક્ષાનો વ્યક્તિ છે, અને આ સ્નાતક છે. તમને સમજાય કોઈ કોઈનું હમ ઊંચું નીચું ન જાણે. હમ નીચે ઉભેલો સ્નાતકને જુએ તો એમ કે મારે ત્યાં સુધી પહોંચવાનું છે, મારું લક્ષ્ય છે. અને સ્નાતકે પહોંચેલો નીચેનાને જુએ તો કઈ નહીં, હું પણ ત્યાંથી જ આવ્યો છું. તો દરેક જીવની પ્રાથમિક અવસ્થા હોય તો એને પણ એ સ્વીકારે, કોઈનો પણ તિરસ્કાર કે ઇગ્નોર કે એવું કઈ ન કરે. તો એની માટે યાત્રા રૂપે સાથે નહીંને સમજવા આપણે માટે ઉપકારક થાય. અને વસ્તુને કેવા છે, જયારે આપણે ત્યાં પેલા વાદ લબ્ધિ ચાલતી, તો વાદ લબ્ધિ માટે આ સાત નહીંનું જાણવું બહુ જરૂરી હોય. સમજાણું? ઓલી ઢેઢ ગરોળીની પૂંછડી કપાઈ ગયેલી છે, એમાં જીવ કે વાસ્તવમાં એ જીવ નથી, પણ એ હલી રહી છે વર્તમાનમાં, રુજુસૂત્ર નહીંની અપેક્ષા એને જીવ કે. હા તો સમજાણું? એમાં જીવ તો ન હોય ને? જીવ ન હોય પણ હલી રહી છે ને, હલી રહી છે. એટલે આત્મ પ્રદર્શનનું હજુ લિંક છે એ પૂંછડી સાથે. હા હા એટલે હલી રહી છે, હલવા જીવનો સ્વભાવ છે. હા હલી રહી છે એટલે એનામાં જીવ આત્માના પ્રદેશો છે, પ્રદેશો છે બરાબર. તો એને જીવ તરીકે સ્વીકાર્યા. તારું રુજુસૂત્ર નહીં છે. એટલે બહુ સૂક્ષ્મ છે બધું. એટલે તમને જ્યારે પણ કથન કરો ને તો એ કથનથી તમને સમજાય કે આ અર્થ આ રીતે, આ બધી વાતો જ્યારે વાદ લબ્ધિ ચાલતી હોય ને વિદ્વાનોની, હમ ત્યારે આવા નાના નાના શબ્દથી માણસ જીતી જતા હોય. જી સ્વામી. તો વાદ લબ્ધિ વાળા માટે સાત નહીં, અથવા તો સ્યાદવાદ નું કથન જ્યારે આપણા ધર્મના ચર્ચાઓ ચાલતી, દરેક ધર્મની સામે દરેક ધર્મો સામસામા આવતા, તો આવી હમ રીતે ચર્ચાઓ થતી. તો આ બધું જ્ઞાન હોય તોય કથન કરી શકે, નહીં તો હા હારી જઈએ આપણે. હમ અને પેલાના જમાનામાં એવું હતું કે હારી જાય પછી જીતેલો આપણા ઉપર જે પણ અત્યાચાર કરવો એ કરી શકે. જે અત્યારે સાઉથમાં બન્યું એ બન્યું એના જ કારણે કે આદ્ય શંકરાચાર્ય હા
એને શૈવ ધર્મ સ્થાપવા માટે આવી ચર્ચાઓ રાખી અને આપણા સાધુઓ એમાં હારી ગયા. તો આદ્ય શંકરાચાર્ય આપણા સાધુઓને મારવા માટે કેટલાય પર્વતોની અંદર આપણા સાધુઓ 500 ની સંખ્યામાં રહેતા હતા. ત્યાં ઝેરી ગેસ છોડાવ્યા અને કેટલાય સાધુને મારી નાખ્યા. ઓહો. એટલે આવી બધી રાજકીય ઘટનામાં આવું બધું જાણવું જરૂરી હોય હમ. કે જ્યારે તમારી સામે અન્ય ધર્મી આવીને ઉભો રહે તો તમે તમારા મતની સ્થાપના કઈ રીતે કરી શકો. અને હવે ઓલાની સામે જીવ રાશિ ને અજીવ રાશિ બે વાત કરી તો એનું ખંડન કરવું પડે. તો ખંડન કરવા માટે એની પાસે રુજુસૂત્ર નહીંની જાણકારી હોય તો કે ભાઈ અમે તો હા 3 રાશિ કે છે, જીવ રાશિ, અજીવ રાશિ ને નો જીવ નો અજીવ રાશિ. હા. પણ નો જીવ નો અજીવ નામની કોઈ રાશિ જ નથી, પણ એને કીધું તો ખાલી કહી દઈએ એનાથી ફરક ન પડે, એને સાબિત કરવું પડે. તો ત્યારે એની પાસે નહીંનું જ્ઞાન હોય તો કહી શકે કે હા કપાયેલી પૂંછડી નથી ઢેટ ગરોડી અને હા હલી રહી છે એટલે નથી અજીવ, હા નથી જીવ તો નથી અજીવ. નથી હજી. હા. એને ઓહો. કઈ અપેક્ષા એ કીધું, રુજુસૂત્ર હા નહીંની અપેક્ષા એ કીધું. હા. એટલે પેલા આવી રીતે ધર્મમાં પણ એવું જ ચાલતું હતું. હા તો વાદ લબ્ધિ વાળા સાધુ 1400 આપણે પાસે હતા ભગવાન મહાવીર સ્વામીના. તો વાદ લબ્ધિ વાળાનો પણ મહિમા હોય. ત્યારે રાજા ત્યાં તો રાજઘરાના હતા ને રાજઘરાનાની અંદર રાજસભાની અંદર આવા અન્ય મતાવલંબીઓ આવીને ચર્ચા કરતા, સામેથી હા આહવાન કરતા કે અમારી સામે ચર્ચા કરો. અને આપણે કે ના અમે તો ચર્ચામાં માનતા નથી, એમ નો ચાલે. તમે ચર્ચામાં માનતા નથી એનો અર્થ છે કે તમે હારી ગયા. અચ્છા. તો તમારો ધર્મ પછી રાજા ન સ્વીકારે. પણ આમ મરાવીએ ના છે. હા તો તમે ઓહ. સાઉથમાં જાઓ તમને ઠેર ઠેર મળે આવી ઘટનાઓ. ઓહો. કેટલાય સાધુને મરાવી નાખ્યા છે. હમ. આખા યન મલય ને કણગ મલયમાં તો સાધુઓના અડ્ડા રહેતા હતા. અચ્છા. ત્યાં હાથી અને ઝેરી ગેસ ફેલાવીને સાધુઓને મરાવી નાખ્યા. મીનાક્ષ આપણે જેમ શું કેવાય મીનાક્ષી મંદિર એટલે કયું ગામ? મદુરાઈ. મદુરાઈના રાજા એ અચ્છા. મદુરાઈના રાજાને 2 રાણી હતી, એક જૈન ધર્મી ને એક શૈવ ધર્મી. તો હા. શૈવ ધર્મી રાણી આ બધા કામ કરાવ્યા હતા. આદ્ય શંકરાચાર્યને બોલાવીને. તો આવું બધું આપણને આવડવું બધું જોઈએ. અને એની માટે ખાસ યાદવાદ માટે આ જે જાણવું જરૂરી છે. શંકરાચાર્ય એ બી પોતે તો સાધુ જ હતા ને. હા. શંકરાચાર્ય બી સાધુ જ હતા ને. હા પણ એ અન્ય મતાવલંબી હતા ને એને શૈવ ધર્મની સ્થાપના કરવી હતી. અને ત્યારે સાઉથમાં જૈન ધર્મનું વર્ચસ્વ હતું. હા. ત્યારે મદુરાઈના પાંડી રાજા આપણો જૈન હમ. ધર્મ પાળતા હતા. અચ્છા. એને આખા શૈવ ધર્મી બનાવ્યા. ઓહ. આદ્ય શંકરાચાર્ય એ. હમ. આપણા સાધુઓ વાદમાં હારી ગયા. ઓહ. એટલે સાદવાદ એટલા માટે છે કે તમે હરેક ધર્મને એના ધર્મની રીતે તમે જવાબ આપી શકો. એ કહેવાની પદ્ધતિ એનું નામ સ્યાદવાદ છે. મારે સ્વામી આ અણાંગ સૂત્રમાં આ વિષય છે નયનો, અને અમારે સુઈગળાંગ સૂત્રમાં સમય એટલે આ બધા પંચમહાભૂતવાદ ને એકાંતવાદ, હા ક્ષણિકવાદ. સમય એટલે આત્મા અને સમય એટલે સ્વસમય અને પરસમય, સ્વમત અને પરમત. હા. સમયના 2 સ્વસિદ્ધાંતમાં રીતે અર્થ થાય. સમય એટલે મત પણ થાય અને સમય એટલે આત્મા પણ થાય. તો સમય એટલે આપણે કાળ બી કહીએ એ બી ન થાય તો સ્વામી? એ પણ આપણે થાય. સમય અને પણ એટલે અહિયાં જે સમયનો અર્થ છે એ સ્વમત પરમત ની અપેક્ષા એ છે. સમયનો કે અર્થ સ્વમત મંત્ર. વાળા આત્માને શું માને છે ને પરમત વાળા સમય એટલે આત્માને શું માને છે. અચ્છા. હા. હા પણ સરસ.
એ સૂર્યગ્રાહક સૂત્રનું અધ્યયન સમયને આત્મા પણ પેલું. કહેવાય, તમે એમ કીધું ને સ્વામી, સમય એટલે હા, આત્મા. સમય સાર. અચ્છા આ જે દિગંબર ગ્રંથ છે સમય સારી આત્માના ઉપર જ છે. અચ્છા. 7 તત્વો ઉપર. એ આપણે હવે આવશે ને શિવગામમાં હે આ સમય આપણે નું કરી હવે લીધું ને આવશે. સમય એટલે આત્માનું પેલું જ હા અધ્યયન. સ્ટાર્ટિંગમાં હા આત્માનું કહ્યું. હમ. એ પેલું જ અધ્યયન. અને હમ સમય એટલે એના ઉપરથી સામાયિક શબ્દ છે. હા સમય એટલે આત્મા, જેનાથી આત્માની પ્રાપ્તિ થાય એનું નામ સામાયિક. ભગવતી હમ સૂત્રનો પાઠ. ઓહો. સ્વામી આ નવો સાત અર્થ નહીં જાણ્યો. બધાને આપણે તો સમજાઈ ગયા, કોઈને ન સમજાણા હોય તો કયો હજુ પણ, પછી હવે વિષય બદલાશે. હા હા ના સ્વામી સમજાયું. બધાને, હા રેખાબેન સિવાય બાકી બધાને સમજાઈ ગયું. સારી રીતે સમજાયું સ્વામી. થેન્ક યુ રેખાબેન, હા તમારી એક્ઝામ ના લીધે અમને પણ સમજવા મળ્યું. હા હા. સરસ સ્વામી, એટલું બધું તમે જે રીતે સમજાવ્યું ને તો એટલું આમાં કે હજી અંદર આટલા ઉદાહરણો હજી તો જાણીએ સ્વામી એવું થઈ જાય. આટલા ઉદાહરણો તો ક્યાંય મળત જ નહીં. તમે હા કેમ એ એટલું બધા આનંદ મણિયાર નું તમે કીધું એટલે મેં તો લખ્યું બાજુમાં એમ, એટલે તો ક્યારેક યાદ આવે એમ. અચ્છા ભૂલાઈ જાય અમારાથી તો એવું છે. એટલે જ્યાં પણ તમે હવે તમે એકવાર બરાબર એને પ્રોપર સમજી લેશો ને રેખાબેન, પછી તો તમને આવા હજારો દ્રષ્ટાંતો આપણા આગમના મળશે કે આ નહીં છે, સ્વામી આ નહીં રેખા છે, કયો, આ નહીં રેખા છે. બેન નહીં કયો, મેં સામે તમને આ બધું સમજીએ ને પછી કીધું કાંઈ પણ રેખા જ જગ્યાએ ને કયો કાંઈ ને પણ સ્વામી. દ્રશ્ય દેખાય તો ઈ જે ઓલું જ આપણે ઓલું કરવા બેસી જઈએ કે આ જો આમ છે એ આવા લાગે. હવે ભગવતી સૂત્રમાં એવો એક પ્રશ્ન છે, આપણે ભગવતી સૂત્ર સમજશું એટલે કેશું હમ કે મેં તમને એકવાર કહ્યું હતું, જો તમને યાદ હોય તો, કે નિર્જરા કોની થાય, કર્મની કે અકર્મની? હા જયારે કર્મનો વિષય ચાલતો હતો ને ત્યારે મેં તમને હા શીખવાડ્યું હતું હા કે નિર્જરા કર્મની થાય કે અકર્મની થાય. હમ એટલે તો અહીંયા ઈ અકર્મ, કથન કયા નયની અપેક્ષા એ છે? અહીંયા એટલે જે કરવા જેવું નથી એ અર્થમાં લેવાનું ને એની નિર્જરા નહીં નહીં, કરવાની. નિર્જરા કોની થાય, કર્મની થાય કે અકર્મની થાય? પ્રશ્ન છે. તો જનરલી આપણે વ્યવહારમાં એમ બોલતા કે કર્મની નિર્જરા કર્મની થાય. હા અકર્મની થાય એમ. હા, તો એ બધા નૈગમ નયની અપેક્ષા એ કીધું, પણ એવંભૂત નયની અપેક્ષા એ નિર્જરા કોની થાય? તો કે અકર્મની થાય. કેવી રીતે? તો કે કર્મ કોને કહેવાય? તો કે જ્યાં સુધી એનામાં ફળ દેવાની તાકાત છે હા ત્યાં સુધી જ એને કર્મ કહીએ ને આપણે. હા તો જ્યાં સુધી ફળ દેવાની તાકાત છે ત્યાં સુધી તો આત્મા ઉપર ચીટકેલા રહેશે. હમ અને જેવું ફળ આપી દીધું હમ પછી આત્મા સાથે ચીટકીને નહીં રે. તો ફળ આપી દીધું, ફળ અપાઈ ગયું, પછી એને તમે કર્મ કેવી રીતે? કર્મ એટલે જેનામાં ફળ દેવાની તાકાત છે. ફળ આપી દીધું પછી તો એ શું થઈ ગયું? તો કે નિરસ થઈ ગયા, છોતરા થઈ ગયા, હા અકર્મ થઈ ગયા. હા બરાબર. તો નિર્જરા પછી અકર્મની થશે કે કર્મની થશે? કર્મ છે તો આત્મા સાથે ચોટેલા છે, એને નિર્જરા કેમ થશે? જે હમ કર્મ ભોગવાઈને અકર્મ બન્યા એની નિર્જરા થશે. એટલે આ કથન એવંભૂત નયની અપેક્ષાનું છે. હા તો આવા તમને ઠેર ઠેર આવા દ્રષ્ટાંતો મળશે. હવે નરકમાં કોણ ઉત્પન્ન થાય? રેખાબેન. આપણે એમ બોલી દઈએ કે નારકી, પણ જનરલી નારકી ન થાય. મનુષ્ય અહીંયાથી મરી અને નરકમાં ઉત્પન્ન થવા જાય, એવી રીતે ને આપણે એમ બોલીએ ને કે નરકમાં નારકી ઉત્પન્ન થાય. નહીં, આપણે એમ બોલીએ કે મનુષ્યને તિર્યંચ મરીને નરકમાં ઉત્પન્ન થાય, નારકી બને. હમ પણ સત્ય વાત એ છે કે નારકી જ નરકમાં ઉત્પન્ન થાય. હા કેમ? એટલે મનુષ્ય પૂરું થઈ ગયું ને.
નરકમાં કે ગયા. આયુષ્ય પૂરું થઈ ગયું મનુષ્યનું, હા પછી મનુષ્ય નથી. નથી. હા મનુષ્ય ક્યાં સુધી છે? કે જ્યાં સુધી મનુષ્ય પર્યાયમાં હોય ત્યાં સુધી. હા મનુષ્ય પર્યાયમાં નથી તો એ મનુષ્ય નથી. આ બધા એવંભૂત નહીંના કથનો છે. ભગવતી સૂત્ર અધિકાંશ 99% એવંભૂત નહીંથી કહેવાનું છે. અચ્છા. તો નારકી નરકમાં ઉત્પન્ન થાય, મનુષ્ય મનુષ્યમાં ઉત્પન્ન થાય, તિર્યંચ તિર્યંચમાં ઉત્પન્ન થાય, દેવ દેવમાં ઉત્પન્ન થાય. આવું કથન છે. એનું કારણ શું? તો કે માણસ આગલી ગતિનું આયુષ્ય પૂરું થયા પછી જ તો એ વાટે વેતા નીકળે, જ્યાં ઉત્પન્ન થવું છે ત્યાં. તો જ્યારે ઉત્પન્ન થવા માટે નીકળશે ત્યારે એનું કયું આયુષ્ય શરૂ થઈ ગયું હશે? તે ગતિમાં જવાનો છે. બરાબર ને? હા. તો મનુષ્ય મરીને નરકમાં જવાનું હોય તો મનુષ્ય મરી ગયો, એનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે એ નરકમાં જઈ રહ્યો છે ત્યારે એની પાસે કયું આયુષ્ય હોય? નારકીનું. તો નારકીનું આયુષ્ય શરૂ થઈ ગયું. તો હા ઉત્પન્ન થતી વખતે કોણ હશે? એ નારકી જ હશે કે બીજો કોઈ હશે? ના બરાબર. નારકી. હા સમજ્યા? હા, હા આ કથન છે. પણ એ તમે એક વખત નહીં બરાબર તમારા માથામાં બેસી જશે ને, પછી આવા હા તો ભગવતી સૂત્રમાં હજારો દ્રષ્ટાંતો તમારી સામે આવશે કે જો આ એવંભૂત નહીં, આ એવંભૂત નહીં. હમ. બરાબર? સ્વામી. હા હા સ્વામી. શ્રી સ્વામી. આભાર. આભાર. હા, આપણે સામાયિક કરીએ છીએ તો જ્યાં સુધી આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધીની સામાયિક બધી નૈગમ થી લઈને સમાધિરૂઢ સુધીની યાત્રા છે. હા પછી હા જે હા દિવસે આપણને સામાયિક થી આત્માની ઉત્પત્તિ થાય, આત્માની જાણ, આત્મા જણાય, આત્મા અનુભવાય, ત્યારે એમ હા કહેવાય કે એવંભૂત નહીંથી હવે સામાયિક થઈ. ઓકે. જય સ્વામી. થાય છે. સમજાણું? હા સ્વામી. હા. તો ભગવતી સૂત્રનું કથન શુદ્ધતાની અપેક્ષાએ છે અને એક સમયની અપેક્ષાએ છે. એટલે એનું કથન અધિકાંશ સમાભિરૂઢ નહીં અને એવંભૂત નહીંથી કહેવાયેલું કથન છે. એટલે ભગવતી સૂત્રને સમજવું અઘરું છે. જય સ્વામી, સ્વામી. હા, આ સમજાયું નહીં. સામાયિક થઈ કેવાય ના સમજાયું. અત્યારે તમે સામાયિક કરો છો એમાં તમને આત્માનો કાંઈ અનુભવ છે? ના. એટલે તો એ આત્માનો અનુભવ સામાયિક કઈ એટલે કહેવાય? તો આત્માનો અનુભવ એટલે શું કહેવાય? તમને અંદરથી આત્માની અનુભૂતિ જણાય, આત્મા છે એવો અહેસાસ થાય. એટલે એમાં શું થાય? એમાં તમારું દર્શન મોહનીય કર્મ આખું તૂટી ગયું હોય, અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ, આ 7 કર્મની પ્રકૃતિ ગઈ હોય અને તમને જે અંદરથી આત્માની અનુભૂતિનો અહેસાસ થાય ત્યારે એ ખરેખર સામાયિક કહેવાય. અચ્છા, તો તમને કઈ શાંતિનો અનુભવ થાય અંદર, કઈ એ હવે કોઈ પણ અનુભવ થાય ત્યારે આપણે થશે ત્યારે કેશું. અચ્છા. જી સ્વામી. આભાર અત્યારે તો સ્વામી. શું કહીએ આપણે, પણ જેને જેને અનુભવ કર્યો છે એ લોકો આ કહી ગયા છે કે સામાયિક એટલે શું? તો કે આત્માની પ્રાપ્તિ. તો હવે સ્વામી, શ્રાવક જીવનમાં પણ ઈ થઈ શકે ને? હા હા, કેમ નો થાય? થાય જ ને. એટલે તમારું ચિત્ત, વચન અને બધું આમાં જ રહે, સંભાવમાં. સંભાવમાં કરતા પણ તમારી આત્માની અનુભૂતિ તમને આવે ને, એ જેને હમ. જણાય ને એને ખબર પડે કે આત્માની અચ્છા. અનુભૂતિ એટલે શું. એને બધી જ વસ્તુ નીરસ લાગવા માંડે. એનો અચ્છા. હર જગ્યાએથી રસ તૂટી જાય. જી સ્વામી. એટલે રસ એટલે આહારથી લઈને બધી વસ્તુથી સંજ્ઞા લઈને સંજ્ઞા તૂટી જાય સીધી એની બધી જ. અને આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા ને પરિગ્રહ સંજ્ઞા, 4 સંજ્ઞા તૂટી જાય. અચ્છા. અને સ્વામી, વ્યક્તિઓમાંથી પણ સંબંધોમાંથી પણ રસ ઉડી જાય? સંબંધોમાંથી રસ ન ઉડે પણ સંબંધોનો સહી અર્થ સમજતા શીખી જાય. અચ્છા. એટલે અશાશ્વત છે આ સંબંધો, એવી રીતના?
હા, અશાશ્વતો છે એની કરતા પણ સંબંધોને એ વધારે સાચવી જાણે, સંબંધોને એ બગડવા ન દે. જી સ્વામી, હા. બહુ સુંદર. એનો રસ તૂટી જાય એનો અર્થ શું છે કે એનાથી એને ફરિયાદો થતી હતી, એના પ્રત્યે જે મોહ ભાવ થતો તો એ બધું તૂટી જાય, પણ સંબંધોની અહેમિયત એને બહુ વધી જાય. જી સ્વામી, હા, એ આભાર પછી સ્વામી. તમારો કોઈ હાલતમાં તિરસ્કાર ન કરી શકે. એટલે જેને આ અનુભૂતિ થાય એ કોઈનો પણ તિરસ્કાર ન કરી શકે એવું ને? નહીં, હરગીઝ નહીં. એને એના હૃદયમાં પછી કોઈ માનીતા ને અણમાનીતા ન હોય. જી સ્વામી. બધાય પ્રત્યે એક સરખો ભાવ વહે. તો તો સ્વામી, મહાભારતમાં કૃષ્ણ એ તો યુદ્ધ કરાવ્યું હતું પાંડવોને કૌરવોનું. એને યુદ્ધ કરાવ્યું હતું કે યુદ્ધ ટાળવાની કોશિશ કરી હતી? પહેલા તો યુદ્ધ ટાળવાની કોશિશ કરી હતી, શાંતિનો પ્રસ્તાવ લઈને ગયા હતા કૃષ્ણ. હા, તો પછી એ યુદ્ધના પક્ષમાં નહોતા. હા હા. પણ જયારે હવે યુદ્ધ આવી જ પડ્યું, દુર્યોધન વગેરે સમજવા જ તૈયાર નહોતા, હા. એ શાંતિનો પ્રસ્તાવ લઈને ગયા તો એને બંદી બનાવી દીધા. જી હા. દૂતને કોઈ દિવસ બંદીવાન ન બનાવાય, એ રાજ્ય ગુનો ગણાય. જી સ્વામી. હે ને? હા. અને એ પક્ષમાં જ નહોતા, અને તેમ છતાં પણ એ તો બેયની માટે ખુલ્લા હતા. દુર્યોધને ગયો ને અર્જુન પણ ગયા કૃષ્ણને લેવા માટે કે તમે અમારા પક્ષમાં આવો. તો પેલી નજર એની આના ઉપર પડી, અર્જુન ઉપર. અને પછી માથે બેઠેલા દુર્યોધન ઉપર નજર પડી. હવે બેય લેવા માટે આવ્યા હતા, એટલે કૃષ્ણએ કહ્યું કે ભાઈ તમે બે જણા આવ્યા છો, મારી નજર પેલા અર્જુન ઉપર પડી છે, એટલે પેલો અધિકાર અર્જુનનો છે માગવાનો. એટલે અર્જુને માગ્યું કે મને તમે જોઈએ છે. તો કૃષ્ણએ શરત રાખી કે તું લઈ જા કે દુર્યોધન લઈ જા, હું શસ્ત્ર હાથમાં ઉપાડીશ નહીં. હું ખાલી સારથી પણ હું કરીશ, પણ હું શસ્ત્ર નહીં ઉપાડું. તો અર્જુન કે છે ચાલે, મને તમે શસ્ત્ર નહીં ઉપાડો તો પણ તમે મારી હારે રહ્યો એટલું જ બસ છે. તો દુર્યોધને વિચાર કર્યો કે શસ્ત્ર વગરના કૃષ્ણને લઈને શું કરવાનું. એટલે બરાબર. એને કીધું કે તમે મને જે આપો, એટલે કૃષ્ણએ એને એક અક્ષૌહિણી સેના આપી. સમજાણું? એટલે બેયને એને મદદ કરી છે. હા, પણ સ્વામી બધા ભીમને મારવામાં પણ કૂટનીતિનો ઉપયોગ કર્યો કૃષ્ણએ, અને જો બધાને. એ તો સારથી હતા, સારથી નું કામ શું હોય મને કયો? ખાલી કઈ રથ હાંકવાનું કામ ન હોય. હા, મંત્રીનું સારથી એટલે પણ. જે રસ્તો બતાવે. હા. તો યુદ્ધ ભૂમિમાં સારથી થવું એટલે જે એના ઉપર રથ સવાર છે એની સુરક્ષા કરવી, એના પક્ષની સુરક્ષા કરવી, એ સારથીની જિમ્મેદારી છે. જી સ્વામી. હા, તો પછી જે પક્ષમાં છે એ પક્ષમાં સામેનો પક્ષ જયારે બધી અનીતિ જ કરી રહ્યો હતો, તો પછી હવે શું કરે કૃષ્ણ કયો? બરાબર. પણ તેમ છતાં એને બને ત્યાં સુધી નિયમોના ભંગ નથી કર્યા. જી સ્વામી. આભાર સ્વામી. હા, પણ તમે સ્વામી. મહાભારત નું યુદ્ધ સમજો તો તમને ગીતા સમજો તો તમને મહાભારત નું આખું યુદ્ધ સમજાય છે. સ્વામી, એમ જી પણ કહી સ્વામી. શકાય કે આ ભવિતવ્યતા જ આવી બનવાની હતી એમ. શેની? આ યુદ્ધની જે વાત કરીને એમાં, કારણ કે એક પછી એક બધા ઇન્સિડન્ટ્સ બી એ જ રીતના થતા હતા ને, કે ઓલો બી એને કેટલી ના, બધી પણ હવે ગાળો ત્યાં આપે આગળ તો. ભવિતવ્યતા એવી હતી એવું તો ન કહી શકાય, કારણ કે કસાઈના ઉદય થવા આ ભવિતવ્યતા હતી એની ના નહીં, પણ ઉદયમાં ભળવું ન ભળવું એ તો વ્યક્તિના પોતાના હાથની વાત હતી ને. અગર દુર્યોધન સમજી ગયો હોત અને કદાચ એ બધા ભાઈઓ વચ્ચે એક ગામ આપ્યું હોત તો પણ આ યુદ્ધ ન થાત. જી સ્વામી. તમારો અવાજ નતો આવ્યો સ્વામી. હા, દુર્યોધને એક ગામ પણ આપ્યું હોત ને નાનકડું, તો પણ આ ભાઈઓ યુદ્ધ ન કરત. જી સ્વામી. 5 ગામ આપ્યા પણ હતા. સ્વામી, કૃષ્ણ ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને એમણે આના માટે નિયાણું કરેલું ને, ધર્મની સ્થાપના માટે કરેલું ને નિયાણું. ના 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 ના, નિયાણું એની માટે નતું. નિયાણું તો એનું સ્ત્રી વલ્લભ માટેનું હતું. હા, સ્ત્રી વલ્લભ. કયું?
સ્વામી સ્ત્રી વલ્લભ, એટલે શું સ્વામી? સ્ત્રીઓનો પ્રિય બનવું. અચ્છા. ઓ એટલે જ ભગવાન નરકમાં ગયા એવું થયું. એટલે નરકમાં નથી ગયા, હમ. એને નિયાણું કર્યું ને એટલે નરકમાં ગયા. સ્ત્રીનું નિયાણું કર્યું એટલે નહીં, નિયાણું કરવાથી નરક મળે. અચ્છા. જી સ્વામી, આભાર સ્વામી. આ ખબર જ હા. નહોતી કે કયા કારણથી ભગવાન નરકમાં ગયા. ના ના ના, સ્ત્રીના કારણે નથી ગયા. હા. એ અનાસક્તિ યોગી હતા. સ્ત્રીઓ એની પાછળ પાગલ હતી, પણ એ સ્ત્રીઓની પાછળ પાગલ નહોતા. જી સ્વામી. હા, એને ક્યાંય પણ મર્યાદાઓ ઉલ્લંઘી નથી. જી સ્વામી. હમ. આભાર સ્વામી. હા. પણ સ્વામી આવું નિયાણું આટલા જે જ્ઞાની ને આટલા મહાન હોવા પછી પણ કરી શકે શું? એને નિયાણું એટલા માટે કર્યું હતું કે એને એના પૂર્વ ભાવમાં માનો પ્રેમ નહોતો મળ્યો. માં અચ્છા. તરફથી એને સતત વેરનો અનુભવ થયો હતો. ઓહ. અને માં નહોતી, બેન હતી નહીં, પત્ની નો તો હા. સવાલ નહોતો, નાની ઉંમરના હતા. હમ. એટલે કૃષ્ણની માં તો તરફથી એને પ્રેમ નહોતો મળ્યો, એટલે એને સ્ત્રીનો પ્રેમ પામવું, એવું નહોતું કીધું પત્નીનો પ્રેમ પામવું. અચ્છા. સ્ત્રી પછી માતા રૂપે હોય, બેન રૂપે હોય, સખી રૂપે હોય, હા. મૈત્રી રૂપે હોય. શું ભોગ અદ્ભુત રૂપેનું નિયાણું નહોતું એનું. સ્વામી બહુ આભાર તમારો કે કેટલું બધું સ્પષ્ટતા થાય છે આ બધાની. તમે આ બધું કહો છો કારણ કે કાંઈ સમજ જ નથી પડતી કે મહાભારત આપણે જોઈએ કે સાંભળીએ પણ એમાં કેમ કર્યું, શું કારણો, આ બધા તમે એટલી બધી સ્પષ્ટતા આપો છો કે ખરેખર એટલું અંદર અહોભાવ વર્તે છે એકદમ. હા, આભાર મહાભારતનું સ્વામી. યુદ્ધ સમજવા જેવું છે. જી સ્વામી, આભાર સ્વામી. સ્વામી તો એના પેલાનો કયો ભાવ હતો કે જેમાં એને નિયાણું કર્યું એટલે એમને નહોતો પ્રેમ? લલિત કુમાર કરીને એક ખેડૂતનો જીવ હતો. અચ્છા. હા. એના જૈન આગલા 3 ભાવ આવે છે. જૈન રામાયણ ને જૈન મહાભારત છે ને, ધીરજ મુનિની ચોપડી. હા. એ તો એટલે હંમેશા કોઈ પણ ચીજને ખાલી વર્તમાન એનું દ્રશ્ય જોઈને એનું મૂલ્યાંકન નહીં કરવાનું, એના કારણ સુધી પહોંચવાની કોશિશ કરવાની કે થયું તો શું કામ થયું, કોના કારણે થયું. તો તમને એટલે એમાંથી કઈક સત્યનો અંશ જાણવા મળે. સ્વામી એમાં ઇન્ટેન્શન મુખ્ય આવે ને? હા, કરવા પાછળનો ઉદ્દેશ શું હતો? એને જયદ્રથની સામે પોતાનું રાત્રિ દેખાડવા માટે એને પોતાની ગદાને આડી રાખી અને સૂર્ય અસ્ત થઈ ગયો એવું લાગ્યું, પણ રિયલમાં અસ્ત નહોતો થયો. પણ એને પોતાની કળાથી અસ્ત થયો બતાવ્યો, કેમ કે જયદ્રથ તો જ બહાર નીકળે, અને જયદ્રથ બહાર ન નીકળે તો અર્જુન પોતે અગ્નિ પ્રવેશ કરે, અને અર્જુન તો ચરમ શરીરી પુરુષ હતા. તો એની માટે એને કંઈક તો કરવું પડે કે ન કરવું પડે. ન કર્યું તો દેવતા કોઈ કે કર્યું હોત. તો સ્વામી કૃષ્ણ પાસે એટલી લબ્ધિઓ હતી કે હોય જ સંધ્યા ને. પેલું. હવે જેની પાસે એની સેવામાં હજારો દેવતા, એની અંગની રક્ષા કરનારા 8000 દેવો હતા. ઓહો. તો એની પાસે દેવ શક્તિ હતી, પોતે પણ એટલા લબ્ધિના ધણી હોય, વૈક્રિય લબ્ધિના ધણી, બીજી કેટલી બધી લબ્ધિઓ હોય એની પાસે. વાસુદેવ પુણ્ય પ્રકૃતિ છે. સ્વામી, આભાર સ્વામી. બહુ ગુડ રહસ્ય છે બધા. હા. બહુ મજા આવે તમે સમજવા માંગો તો. બહુ સરસ વાતો છે બધી. બહુ ચાલો, મજા પણ હવે આવી આપણો સમય થઈ ગયો 4:30. એ છોડવાનું મન ન થાય પણ હવે સમય થઈ જાય છે. વાઇદમ વચ્ચામિ નમિન કર્મ ચક્રમ પયહિનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુષ્ટુપરિચયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે.
આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી દુક્કડમ શાંતિકણમ. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિબ્બેમી. સ્વામી ધન્યવાદ આપે સ્વામી. રાયપુર વાળાનો નંબર નથી મોકલ્યો. હા, એ હું તમને પૂછીને મારે રહી ગયો છે, હું તમને હમણાં મોકલું છું પૂછીને. હા, હા મોકલો તો પછી જો અમે એ આ લોકો કાલે લેતા હશે તો ઠીક છે, કાલે આવતીકાલે. હા અને નહીં થાય નહીં ને લેતા હશે કાલે. તો આવતીકાલે આપણે આત્મસિદ્ધિ લઈ લેશું. ઓકે, આત્મસિદ્ધિ લઈએ કારણ કે આ લોકોને બનાવવું પડશે ને લિંક. તો તમે મને નંબર આપો તો એ લોકો લિંક બનાવે. હા, એટલે હું તમને એને પૂછીને હું તમને પછી કહું છું કે જો એ લોકો આપણને હા લિસ્ટ આપતા હશે તો આપણે હા ઈ નાખશું, અને હા અગર ઈ નથી આપતા તો પછી કાલે આપણે આત્મસિદ્ધિ લઈ લેશું. સ્વામી ટાઈમ હા કયો કાલનો? 3 થી 4. સ્વામી હા, માસાતીજી, બોલો. વંદાની તમારો ખૂબ આમની આભાર. સાથે વાત કરો, એ વાત કરવા માંગે છે, તમારી સાથે વાત કરવા માંગે છે. લો કોણ છે? એ મત્તેડમ ભાઈ. વંદામી. ભાયાભાઈ, એક મિનિટ, મને મોઢું તો દેખાય વિડીયો તમારું. હવે મોઢું દેખાડ, ઉભા તો દેવું. કોલ કલ્પના. હવે દેખાયું? હા જી. કેમ છો આ તો અમારું પાર્લા સાતામાને? છે, પાર્લા. હા. બોલો બોલો. ક્યારે નીકળવાના જો? હમણાં તો હજુ અહીંયા પેટર બાર આવ્યા છીએ, હજુ આ હા, બાજુ રહેશે અમને 1-1.5 મહિનો. હું માર્ચમાં ત્યાં છું, રાજકોટ. ના ના, હજુ અમે માર્ચમાં નહીં પહોંચ્યા હોઈએ. હા, માર્ચમાં છું. માર્ચ પછી અમે હજુ તો રાજકોટ જશું. રાજકોટ હજુ તરત નહીં જઈએ. તમારું હવેનું ચોમાસું રાજકોટ છે? ના ના, વડિયા વડિયા. પડ્યા છે. અચ્છા, ઓકે. ત્યાંથી બાજુમાં પડે ને. હા, ત્યાંથી નજીક પડે. હા, બાકી અમે સાતામાં અમે હો આનંદ આનંદ છે. પ્રેમજીભાઈ બધા. ભગવાનસિંહભાઈ આ રહ્યા જુઓ, મોટા સ્વામી જરા આરામમાં છે. હા, એ તો હા હારે. ભાઈ, કેમ છો? મજા છે. કેમ છે તબિયત? તબિયત સારી છે. તમારી કેમ છે હવે? સારી છે મારી તબિયત તો. સારી છે ને? સારી જ હા રહેવાની જ. હા. પછી આ બાજુ ક્યારે છે બધાનો વિહાર? સ્વામી. અંજળ પાણી બળવાન. હા, અંજળ પાણી બળવાન. તમારે ત્યાં 4.5 વર્ષ રહ્યા, ક્યાં ઓછું હવે રહ્યા છે એ કયો? તો આપણે આરાધના ધામ નહીં ગણવાનું, આપણે અહીંયા કરવાનું. પાસરેમાં ચોમાસું સ્વામી. ચોમાસું ને જોઈએ હવે. આના નરકનું પછી વડિયા વર્ણન પછી કર્યું ક્યાં તો છે? એના વડિયા પછી તો પછી ક્યાંય બીજું છે જ નહીં ને? ના ના, નક્કી નથી ક્યાંય હજુ અમારું. હા, વાત કરું છું. ચાલો, વડિયા પછી હું ભલે વાત કરું છું. બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર સ્વામી. જય જિનેન્દ્ર. સ્વામી સાતામાં રહેજો. હા જી. સ્વામી માંગલિક ફરમાવો. અચ્છા, માંગલિક બાકી છે. હા, ચાલો. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ સાહુણંગ એતો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્યસિમ પરમં હવૈ મંગલમ. શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ શાંતિર્ભવતુ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચટારી મંગલમ મરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો તમો મંગલમ. ચદારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો તમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામી અરિહંતે શરણં પવજ્જામી સિદ્ધે શરણં પવજ્જામી સાહુ શરણં પવજ્જામી કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામી. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર. ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા શુક્લય અનંત.
ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય અવિચલ પદવી હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા, સદાય મનવાંચિત ફલદાતા. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. ધન્યવાણી સ્વામી. જય. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. જય હાજી, હા. સદાય સ્વામી સર્વે ઠાણાઓ કી જય. શુભ સાતમા સર્વે. હા ચાલો ભલે બધાને જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર. સ્વામી. હા.